નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું રામ મોરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ નવજીવન ટોક્સમાં પધાર્યા છો. છેલ્લા 3 વર્ષથી આપણે નિયમિત મળીએ છીએ. ગુજરાતી સાહિત્યના અલગ અલગ સ્વરૂપો વિશે આપણે વિગતે વાતો કરીએ છીએ. સાહિત્યકારો, વિવેચકો, કલા રસિકો અને ભાવકો અહીં નિયમિત પધારે છે અને આપણે ગુજરાતી સાહિત્યને સેલિબ્રેટ કરીએ છીએ. આ પેઢી આવનારી પેઢી સુધી આ શબ્દનું અજવાળું લઈ જાય એ નવજીવન ટોક્સનો મૂળ આશય છે. જોતજોતામાં 3 વર્ષ પૂરા થયા અને બહુ જલ્દી આ ઉપક્રમના 100 એપિસોડ અમારા પૂર્ણ થશે. તો એ અભિનંદન આપને પણ પાઠવું છું, કારણ કે તમારા સહયોગ થકી નવજીવન ટોક્સ અહીંયા સુધી પહોંચ્યું છે. ગુજરાતી વાર્તા 100 વર્ષ તો ક્યારના આ પ્રકારને પૂરા થયા છે. એવું કહેવાતું કે ગોવાલણી ગુજરાતી ભાષાની પહેલી ટૂંકી વાર્તા છે. પછી એવા સંશોધનો આવ્યા, અભ્યાસો આવ્યા, એણે કહ્યું કે ગોવાલણી પૂર્વે પણ ગુજરાતી ટૂંકી વાર્તાઓ લખાઈ છે. અને આ ટૂંકી વાર્તાનું સ્વરૂપ એટલું રસપ્રદ છે કે દરેક પોતપોતાની ડેલીએથી પોતપોતાનું ભરત આગળ કરીને કહે છે કે વાર્તા આવી હોય, વાર્તા આવી હોય, વાર્તા આવી હોય. ક્યાંક કહે છે કે માત્ર વાતાવરણથી વાર્તા થાય છે, તો ક્યાંક એક વાર્તાકાર આવે છે જે માત્ર સંવાદોથી વાર્તા ઊભી કરે છે. વળી કોઈ બીજો વાર્તાકાર કહે છે કે હું રૂપકથી વાર્તા ઊભી કરીશ. તો અલગ અલગ રીતે વાર્તાઓ કહેવાય છે. વાર્તા ઝીલનારા નવી નવી પેઢીના ભાવકો અને સર્જકો આવતા રહ્યા છે અને ગુજરાતી વાર્તાને સમૃદ્ધ બનાવતા રહ્યા છે. જેમ જેમ હું વાંચતો થયો, અન્ય ભાષાની વાર્તાઓ વાંચતો થયો, ભારતીય ટૂંકી વાર્તાની નજીક જેમ જેમ પહોંચ્યો તેમ સમજાતું ગયું કે ગુજરાતી ટૂંકી વાર્તા બહુ સમૃદ્ધ છે. આપણી પાસે જે પ્રકારની કથાઓ લખાઈ છે, દરેક પ્રકારના અવાજો આપણી વાર્તાઓએ ઝીલ્યા છે. આજે આવા 2 અવાજને ઝીલવાના છે નવેસરથી. એટલે હું એમ કહું કે આ સિદ્ધિ સ્વર્ગથી ઉતરેલી ગંગા નથી. આ સ્વર્ગથી શિવજીની જટામાં આવી હતી ને હવે જટામાંથી પાછી આપણા પાસે આવી રહી છે. એટલે આ સિદ્ધિ સરગાપુરીથી આવેલી નહીં, પણ શિવ જટામાંથી આવેલી વાર્તાઓ છે. 2 એવા અદ્ભુત વાર્તા સંગ્રહ છે, વ્હાઇટ હોર્સ અને તારે શ્રુતિને મળવું છે. તો આ 2 સંગ્રહને વધારવા માટે, એ વાર્તાના અવાજને વધારવા માટે, એ વાર્તાકારોને વધારવા માટે આપણે સૌ ભેગા થયા છે. તો સૌથી પહેલાં આજના આ મુખ્ય મહેમાનોને હું વિનંતી કરીશ કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આદરણીય સુધીર દલાલ, આપને વિનંતી કરીશ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરો. નિસર્ગ આહિર અને જગદીશ કંથારિયા, આપ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરો. વ્હાઇટ હોર્સ વાર્તા સંગ્રહના લેખક સુધીર દલાલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. નિસર્ગ આહિર કે જેઓ તારે શ્રુતિને મળવું છે અનિલ વ્યાસ લિખિત આ વાર્તા સંગ્રહ વિશે વાત કરવાના છે. ખાસ સુરતથી જગદીશ કંથારિયા પધાર્યા છે, તેઓ વ્હાઇટ હોર્સ વાર્તા સંગ્રહ વિશે વાત કરવાના છે. તો આ ત્રણેય વાર્તાના ભાવકો અને વાર્તા સર્જકોને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. આપ ત્રણેયનું નવજીવન ટ્રસ્ટ વતી હું સ્વાગત કરું છું. નવજીવન ટ્રસ્ટ ધ ક્રિએટિવ સ્કૂલ ઓફ નવજીવનના નેજા હેઠળ અલગ અલગ વર્કશોપનું પણ આયોજન કરે છે. હજુ હમણાં અમે ગયા મહિને ટૂંકી વાર્તાનું એક વર્કશોપનું આયોજન કરેલું અને ગુજરાતભરમાંથી ખાસા એવા નવા નિશાળીઓ આવેલા જેમને ગુજરાતી ટૂંકી વાર્તા શીખવામાં બહુ રસ હતો. અમારી સાથે આ વર્કશોપમાં કિરીટ દુધાત અને વિનેશ અંતાણી જોડાયા હતા. 2 દિવસની આખી આ વાર્તા શિબિરમાં જે વાર્તાકારો આવ્યા હતા, જે વાર્તા રસિકો આવ્યા હતા, ભાવકો જેને ટૂંકી વાર્તા સમજવી છે, એમના પ્રશ્નો બહુ રસપ્રદ હતા. વિનેશભાઈ અને કિરીટભાઈ સાથે વાતો થઈ ત્યારે સમજાણું કે હવે એક નવી પેઢી છે જેને ગુજરાતી ટૂંકી વાર્તા લખવી છે, વાર્તા ઘટકને સમજવા છે, એને એ પણ શીખવું છે કે સારી વાર્તા લખવી નહીં, સારી વાર્તા કેવી રીતે લખવું છે એ પ્રક્રિયામાં એમને બહુ રસ છે. અને મને એ રીતે બહુ આનંદ છે કે આ પ્રકારનો ઉપક્રમ છે એ ક્યાંક નવી પેઢી સુધી બહુ ઉપકારક છે. એટલે રસ દર્શન અને વિવેચન, પણ નવજીવન ટોક્સ છે એ રસ દર્શનને વધારે ભાર આપે છે કે પુસ્તકનો રસ દર્શન ભાવક સુધી થાય. એ કાર્યક્રમ માણ્યા પછી ભાવકની ઈચ્છા થાય કે હું સંગ્રહ પાસે જાઉં અને આ સંગ્રહની લખાયેલા 2 શબ્દ વચ્ચેનો શબ્દ હું ઝીલું. એ મુખ્ય અમારો ઉપક્રમ છે. આજે બીજી એક રસપ્રદ યોગની વાત મારે કરવાની છે. વ્હાઇટ હોર્સ સુધીર દલાલ લિખિત આ જે વાર્તા સંગ્રહ છે એની પહેલી આવૃત્તિ મારા હાથમાં છે અને આ પુસ્તક છે એના પ્રકાશક અને જેમની કહેવાય ને ચીવટથી આ પુસ્તક તૈયાર થયેલું એવા શિવજી આશર, એમનો આજે જન્મદિવસ છે. એટલે અપૂર્વભાઈ ખાસ આજે યાદ કરીને નકલ લઈ આવ્યા કે આ પહેલી આવૃત્તિ છે
અને જુઓ તમે કે હવે જ્યારે વ્હાઇટ હોર્સ નવા રૂપરંગ સાથે આવે છે ત્યારે એની તૈયારીમાં પણ શિવજી આશરના દીકરા અપૂર્વ આશર જોડાયેલા છે. એટલે આ પણ એક યોગાનો યોગ છે કે એક સર્જક એમનું એક પુસ્તક અને 2 પેઢીના હાથમાંથી કેવી રીતે પસાર થાય. હું સુધીર દલાલને ખાસ આ બાબતે અભિનંદન પાઠવીશ. તો સૌથી પહેલાં આપણે વાર્તા સંગ્રહ વધાવવાની ક્ષણને વધાવી લઈએ. હું વિનંતી કરીશ આપણા મહેમાનોને કે ત્યાં પુસ્તક રાખ્યું છે. આપણે એ પુસ્તક સુધીર દલાલ લિખિત વ્હાઇટ હોર્સ અને અનિલ વ્યાસ લિખિત તારે શ્રુતિને મળવું છે. કિરીટ દુધાત આપણી વચ્ચે ઉપસ્થિત છે. અનિલ વ્યાસ તો નથી આવી શકે એમ, કારણ કે આપણા સર્જક દરિયાને પાર બેઠા છે, પણ એમના ખાસ મિત્ર કિરીટ દુધાત આપણી વચ્ચે છે. એમને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર આવો અને અનિલ વ્યાસ અને સાહચર્યની જે વાર્તા શિબિર છે એમનું પ્રતિનિધિત્વ કરી આ પુસ્તક તમારા હાથે ઝીલાય. તારે શ્રુતિને મળવું છે, અનિલ વ્યાસ લિખિત આ પુસ્તક આ ક્ષણે નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત વ્હાઇટ હોર્સ અને તારે શ્રુતિને મળવું છે આ બંને વાર્તા સંગ્રહ ગુજરાતી ભાવકોની નવી પેઢી સુધી પહોંચાડી રહ્યા છીએ. સુધીર દલાલ લિખિત વ્હાઇટ હોર્સ અને અનિલ વ્યાસ લિખિત તારે શ્રુતિને મળવું છે. ખૂબ ખૂબ આભાર. નવજીવન ટ્રસ્ટ ગાંધીયન સાહિત્ય તો નિયમિત પ્રકાશિત કરે છે. એ બાપુના લખાયેલા પુસ્તકો અને ગાંધી સાહિત્યની આસપાસ જે કોઈ સર્જકોએ પુસ્તક લખ્યા છે, પત્રકારોએ પુસ્તકો લખ્યા છે, પુસ્તકો પ્રકાશિત કરે છે. પણ નવજીવન સાંપ્રત એવા નેજા હેઠળ ગુજરાતી સાહિત્યના કેટલાક ઉત્તમ પુસ્તકો પ્રકાશિત થાય એ દિશામાં નવજીવન કાર્યરત છે. ત્યારે આ નવજીવન સાંપ્રતની કેપ સાથે આ 2 નવા વાર્તા સંગ્રહ આપ સુધી પહોંચ્યા છે. તો સૌથી પહેલાં હું સુધીર દલાલને વિનંતી કરીશ, કારણ કે વ્હાઇટ હોર્સ એમના ઘોડારમાંથી છૂટેલું આ પુસ્તક, એ વ્હાઇટ હોર્સ વિશે વાત કરે અને અમને એની સલામત સવારી કરાવે. આદરણીય સુધીર દલાલ, હું વિનંતી કરીશ કે આપ વ્હાઇટ હોર્સ વિશે આપનો રાજીપો અને આ પુસ્તકની વાર્તાઓ સુધી અમને પહોંચવા માટેની ટિકિટ આપો. આદરણીય સુધીર દલાલ. નમસ્તે. બંને બાજુ 2 સાહિત્યકારો બેઠા છે એટલે હું તો નાનામાં અનુભવ રહું છું, કારણ કે હું સાયન્સનો વિદ્યાર્થી અને સાહિત્ય થોડું ઘણું લખ્યું, પણ 70 પછી આજે આ 2023માં એ આવૃત્તિ વચમાં 1-2 થઈ, એટલે આજે 50 વર્ષ પછી હું જો કંઈ વાત કરવાનો હોઉં તો જાણે ગયા જન્મની વાત કરતો એવું કંઈક લાગે છે. ભાઈ અપૂર્વ આશરે બેઠા છે અને એમના પિતા સાથેના મારા બહુ નજીકના સંબંધ હતા, અને કહ્યું એમ આજે એમની જન્મતિથિ છે. એટલે એમણે 70માં જે આ પુસ્તક બહાર પાડ્યું, ત્યાર પછી આ 2023માં એટલે વચમાં 1-2 આવૃત્તિ થઈ છે મને લાગે છે. એ રીતે આજે આ આવૃત્તિ છપાય છે. એ બદલ અપૂર્વભાઈનો, વિવેકભાઈનો, નવજીવન ટ્રસ્ટનો હું ખૂબ આભારી છું. આ કાર્યક્રમ યોજવા માટે ભાઈ રામભાઈ મોરીનો પણ ખૂબ આભારી છું. આ વાર્તા સંગ્રહનો રસાસ્વાદ ભાઈ જગદીશભાઈ કરાવશે, એટલે હું એમની પાસેથી સમજીશ કે મારી વાર્તાઓ કેટલી સારી છે ને કેટલી ખરાબ છે. બહુ મારા લખવાનું શરૂ થયું હતું તો બહુ નાની ઉંમરે, એટલે રોજનીશી લખતો હતો. સ્કૂલને અને કોલેજોમાં એના મુખપત્રોમાં હોય કે એમાં થોડા સંસ્મરણો હોય, પ્રવાસ વર્ણનો હોય, વાર્તા હોય, એવું બધું લખ્યા કરતો હતો કોલેજના ટાઈમમાં. પણ વાંચવાનો પણ પુષ્કળ શોખ હતો. એટલે એ વખતે મારા પ્રિય લેખકો તો મુનશી છે, ધૂમકેતુ છે, ગુણવંતરાય આચાર્ય છે,
કાકા સાહેબ કાલેલ છે, એ બધાની મારા ઉપર બહુ જ સરસ. એને ઇંગ્લિશમાં વાર્તાકારો ખાસ રમોપાસા, મોમ છે, ઓ હેનરી છે અને અર્નેસ્ટ હેમિંગવે છે, એ બધા મારા પ્રિય લેખકો. તો અર્નેસ્ટ ઓલ્ડ મેન એન્ડ ધી સી મેં ટ્રાન્સલેટ પણ કરી. જ્યારે સ્કૂલ ને કોલેજમાં ચાલતું, મારા કુટુંબમાં મારે ભણવાનું ટેક્સટાઇલનું જ ભણવાનું તો એવું કંઈક. મારા બધા વિષયો મારા ગમતા વિષયો હતા. સંગીત, ચિત્ર, સાહિત્ય, એ બધા મારા ગમતા વિષયો હતા. મારે ઇનફેક્ટ આર્કિટેક્ટ થવું હતું, પણ પેલી મિલ હતી એટલે ચલાવવાની હતી, એટલે મારે ટેક્સટાઇલનો અભ્યાસ કરવો જ પડ્યો. અને ગુજરાત કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈ અને પછી હું ભણવા માટે ઇંગ્લેન્ડ ચાલ્યો ગયો. ઇંગ્લેન્ડના 2 વર્ષ દરમિયાન મારે ઘણો બધો મને લાભ થયો. એટલે અનેક ફિલ્મો જોઈ, કોન્સર્ટ કેટલા એટેન્ડ કર્યા, કેટલા બધા જાઝના પ્રદર્શનો હોય, લેક્ચર્સ હોય. ઇનફેક્ટ લુઈ આર્મસ્ટ્રોંગ જેવાનો પણ મેં કોન્સર્ટ સાંભળ્યો. એ એક મોટી તક હતી. એટલે 1954 થી 56 એમ મારા ઇંગ્લેન્ડનો પ્રવાસ, ઇંગ્લેન્ડનો વસવાટ રહ્યો. અને એની અસર તમે જોશો તો વ્હાઇટ હોર્સ વાર્તામાં એની અસર છે. ઇનફેક્ટ એક પ્રસંગમાંથી ઊભી થયેલી એ વાર્તા છે. 56માં અહીંયા આવ્યો પછી મારા દાદાએ કહ્યું કે તારે કેલિકો મિલમાં નોકરી કરવા જવાનું છે, કારણ કે આપણી મિલમાં તું સીધો શેઠ થઈને બેસી જાય ના ચાલે. એટલે મને કહે કે તું 5 વર્ષ નોકરી કર, ખુરશીની સામે બેસતા શીખ. એટલે હું કેલિકો મિલમાં જોડાયો. 400 રૂપિયાના પગારે સ્પિનિંગ ખાતામાં. એટલે ત્યારે બધું જ આપણે સાહિત્ય વાય તો બધું ભૂલી જવાનું થાય. અને કેલિકોની લગભગ 12 કલાકની નોકરી હતી, એટલે એમાં લખવાનું તો કોઈ ચાન્સ જ નહોતું. 1956 થી 61 સુધી મેં 5 વર્ષ મેં પ્રોમિસ આપી તો કોઈ નોકરી કરીશ. એટલે 5 વર્ષ પછી હું મારી મિલમાં ગયો અને ત્યાં મને લખવાની મોકળાશ થઈ ગઈ. 1961માં મેં મારી પહેલી વાર્તા કુમારમાં મોકલી. બચુભાઈ રાવતે એ પહેલી વાર્તા અસ્વીકાર્ય કરી. એટલે ત્યાં જ પડદો પડી ગયો હતો ખરેખર. પણ બચુભાઈ એવી એક વ્યક્તિ હતા કે એમણે 2 શબ્દ ખૂબ સરસ પ્રોત્સાહનના લખ્યા. એટલે એનાથી હું પ્રેરિત થયો કે ના, લખીએ. એટલે બીજી એક વાર્તા લખીને એમને મોકલી. એમને પસંદ આવી અને એમને છાપી. ત્યારથી મને આ લખવાનો, ગુજરાતી વાર્તાઓ લખવાનો મને શોખ જાગ્યો. અને ત્યાર પછી તો એ 10-15 વર્ષ સુધી ગુજરાતી વાર્તાઓ લખતો રહ્યો. નવનીત સમર્પણ, બુદ્ધિપ્રકાશ, સંસ્કૃતિ, પરબ, બિલાપ, છાપાઓમાં ગુલછાબ, સૌરાષ્ટ્રનું ગુલછાબ, ગુજરાત સમાચાર, જનસત્તા. ગુજરાત સમાચારોમાંથી ઇનફેક્ટ એ લોકો એક સ્પર્ધા કરી હતી કે મારે એક વાર્તા લખવી, એના 5 ભાગ 5 હપ્તા આપવા, અને એનો છેલ્લો હપ્તો એ વાચક લખે અને એ વાચક એનો એન્ડ એમના રીતે જે એન્ડ આવે એ લખે. અને એની સ્પર્ધા પણ થઈ, એનો ઇનામ પણ થયા. એટલે આવી રીતે લખવાનું ચાલતું થયું. અને
રાજસ્થાનના એક જેઠમલભાઈ કરીને એક લેખક હતા. એ બધી એમણે મને પરમિશન માગી કે મારે હિન્દીમાં ટ્રાન્સલેટ કરવું છે બધી. એટલે એમણે વાર્તાઓ હિન્દીમાં ટ્રાન્સલેટ કરવા માંડી અને એ વાર્તાઓ સારિકા છે, ધર્મયુગ છે, બહુ જાણીતા હિન્દી સામયિકોમાં આવવા માંડી અને એમાંથી પછી ટ્રાન્સલેટ થઈ અને પંજાબી, બંગાળી, મરાઠી, મલયાલમ અને બીજા અનેક ભાષાઓમાં ઇનફેક્ટ ટ્રાન્સલેટ થતી ગઈ અને વ્હાઇટોર જેવી વાર્તા તો અનેક ભાષાઓમાં ટ્રાન્સલેટ થઈ ગયું. એટલે આવી રીતે વાર્તાનું લખવાનું, ભાષાંતર થવાનું બધું ચાલતું હતું. એમાં 1970માં ભાઈ શિવજીએ કહ્યું કે મારે છાપવી છે બધી વાર્તાઓ. એટલે એમણે વ્હાઇટ હોર્સ એમણે છાપી અને 71-72માં એને ગુજરાત સરકારનું એને વાર્તા વિભાગનું પ્રથમ પારિતોષિક પણ મળ્યું. મારો એક પેલો મેં કહ્યું હતું એમ મારો ફિલ્મનો ઘણો શોખ હતો અને ફિલ્મો મેં ઇંગ્લેન્ડના વસવાટ દરમિયાન માની ન શકાય એટલે 250-300 ફિલ્મો જોઈએ છે 2 વર્ષમાં. અને ત્યારે એવું હતું કે દરેક શોમાં 2 ફિલ્મ બતાવે. એક લાઇટ ફિલ્મ હોય અને એક જે આપણે જોવા ગયા હોય એ ફિલ્મ બે જોઈ કાઢવાની. એટલે એમ કરતાં કરતાં મેં 250-300 ફિલ્મો લગભગ જોઈ કાઢી હશે. એટલે શોખ તો પહેલેથી ફિલ્મનો હતો. હવે એ વખતે સત્યજીત રેએ ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા એ એમણે સ્થાપ્યું હતું અને એના નેજા હેઠળ ભારતમાં અનેક ફિલ્મ સોસાયટીઓ થઈ હતી જેમાં પરદેશની બધી ફિલ્મો, સારી સારી ફિલ્મો બતાવવામાં આવતી હતી. એમાં અમદાવાદમાં તરંગ ફિલ્મ સોસાયટી શરૂ થઈ. એનો એવો વખત હતો કે જ્યારે 150-200 માળ સભ્યો થતા હતા અને એક વખત એવું આવ્યું કે બંધ કરવી પડે. પણ એ તો મને ગમે નહીં એટલે જ્યોતિસંઘમાં એક સભા થઈ કે હવે આપણે બંધ કરીએ છીએ. ત્યારે મેં ઊભા ટીંડાયા થઈને મેં બધે સૂચનો કર્યા કે આમ કરાય ને તેમ કરાય. તો મને ગાળ પરમાળા પહેરાવી દીધી કે તમે ચલાવો. પણ ચલાવવાનું મોટું કામ હતું. એટલે લગભગ 150-200 સભ્યોમાંથી લગભગ 1200-1400 સભ્યો સુધી તરંગ માતબર થતું ગયું અને એમાં કોન્સ્યુલેટમાં જઈને ફિલ્મો ચૂઝ કરવી બધું આ બધું એક જણનું કામ હતું. એવું હતું કે પછી ફિલ્મો આવે અને રીલ્સ આવે, સ્ટેશનમાંથી છોડાવવાના, હોલ બુક કરવાનો, પ્રોજેક્ટર ગોઠવવાના, સ્ક્રીન ગોઠવવાના, આવું બધું માથે આવેલું એક સરું. અને ફિલ્મો વિશે એક નોંધ તૈયાર કરતો હતો રિસર્ચ કરીને. મારો અભ્યાસ તો હતું એટલે દરેક સભ્યને એ ફિલ્મની નોંધ હું આપતો હતો એનો રસાસ્વાદ કરાવવા માટે, એટલે ફિલ્મ સમજી શકે કે જે જોતા હોય. એટલે આવું બધું માથે લીધું હતું અને એ લગભગ 73-74 સુધી આ બધું ચાલ્યું. વાર્તામાં એક વસ્તુ હું ખાસ જોતો હતો કે વાર્તામાં વૈવિધ્ય રહે. એટલે આ વ્હાઇટ હોર્સ તમે વાંચશો તો એમાં સરખી વાર્તાઓ ન રહે એ વાંચી એ થાય. એટલે તમે એક બાજુ વ્હાઇટ હોર્સ મૂકો અને બીજી બાજુ થયા છે જેવી વાર્તાઓ મૂકો તો થયા છે હોરર મિસ્ટ્રી જેવી એ છે કે આશાની ઢીંગલી એક બાજુ મૂકો અને બીજી બાજુ આ સ્ત્રી તો તદ્દન જુદી, નોખી એની ટ્રીટમેન્ટ, એનું વાર્તા વસ્તુ એ બધું અલગ જ છે. એટલે આ વૈવિધ્યનો મેં ખાસ પ્રયાસ કરેલો. એ ઉપરાંત કદાચ મારી આ ફિલ્મની શોખને લીધે કદાચ મારી વાર્તાઓમાં ફિલ્મની અસર છે કે નહીં એ ભાઈ જગદીશભાઈ કદાચ કહી શકશે. પણ જમ્પ કટ છે, ફ્લેશબેક છે,
એટલે એ બધી જે માવજતો જે ફિલ્મની અંદર થાય, જે મૂડ ક્રિએટ કરવાની, એ બધી કદાચ એ બધી અસરો આવી હશે. આ વાર્તા સંગ્રહમાં એક સુપ્રિયા કરીને એક વાર્તા છે. એ આપણા ગુજરાતના દિગ્દર્શક કાંતિભી રાઠોડ, જેમની કંકુ અને પરિણય એ રાષ્ટ્રીય પુરસ્કાર પામી હતી, એમને એ સુપ્રિયા વાર્તા ગમી અને એટલે એમણે મને કહ્યું કે આ મને વાર્તા ઉપર એક સ્ક્રિપ્ટ લખી આપો અને મારે એક શોર્ટ ફિલ્મ, લઘુ ફિલ્મ બનાવવી છે. એટલે એ મેં એમને લખીને આપી. પણ કંભાકીએ એ ફિલ્મ થાય એ પહેલાં કાંતિબેનનું નિધન થઈ ગયું, એટલે ત્યાં એ વાત અટકી પડી. 1974માં હું અમેરિકાના પ્રવાસે ગયો. અમેરિકામાં લગભગ 1.5-2 મહિના હું ખૂબ ફર્યો, ઈસ્ટથી વેસ્ટ કોસ્ટ, અને બધું જ લગભગ ગ્રેહાઉન્ડમાં ફર્યો, જેથી એ વધારે વખત અને ત્યાં ઘણા બધા ગુજરાતી NRIs એમના હું સંપર્કમાં આવ્યો. એમની મેં લાઈફસ્ટાઈલ કેવી છે, એમનું રહેણી કરણી, વિચાર કરાર, એ બધા શું અનુભવે છે, એ બધું મારે જોવા જાણવાનો એ મળ્યો. એટલે એના ઉપર મેં એક પ્રવાસ વર્ણન બીજી બાજુ કરીને મેં લખ્યું. એના 3 હપ્તા નવનીત સમર્પણમાં 3 ભાગે એ છપાયા અને ઘણું ચર્ચાસ્પદ પણ થયું. એટલે એના ઉપર ઘણા બધાને ગમ્યું પણ ખરું અને ઘણા છંછેડાયા પણ ખરા. અને પન્નાબેન નાયક જેવાએ તો બહુ સખત શબ્દોમાં પત્ર લખી કાઢ્યું હતું. એટલે પણ એની ચર્ચા નવનીતમાં લગભગ 6 મહિના ચાલી અને છેવટે નવનીત થાકીને બંધ કરી કે બંધ કરીએ આપણે આ. હવે 74માં જ્યારે હું પાછો આવ્યો ત્યારે મિલમાં સખત ઇન અ મંથ્સ ટાઈમ સખત મંદી આવી અને એટલી બધી મંદી કે જે પ્રોડક્ટના ભાવ 50% તૂટી ગયા. વન કેન ઇમેજિન કે 50% જ્યારે ભાવ તૂટે ત્યારે કેટલી ખોટ જાય. અને અમારી મિલ ખાનગી મિલ હતી, પ્રાઇવેટ મિલ, અમારા કુટુંબની જ મિલ હતી. એટલે આ બધું જ જે કંઈ દેવું થાય પર હતું. બેંકનું દેવું થયું અને બધા દેવું થયું એટલે અમે વિચાર કર્યો કે ભાઈ આ મિલ હવે કાઢી નાખી, વેચી કાઢીએ. એટલે 74થી 76 મેં બીજું કશું જ કામ ના કર્યું, પણ આ મિલ વેચવી, એના બાયર ખોળવા, એના વકીલ, સોલિસિટર્સ, મિટિંગો કરવી, આ બધું 2 વર્ષ ચાલ્યું. અને 76માં છેવટે મિલ વેચી માથે દેવું લઈને. અને ત્યારે મારા 3 બાળકો નાના હતા, એમને પગભર કરવાના હતા, આ દેવું ચૂકવવાનું હતું. એટલે હું કેલિકો મિલમાં ફરી નોકરીએ જોડાઈ ગયો કે આ પગભર થવું છે, ફરી પૈસા કમાવા જ પડશે હવે. મને હમણાં એલિસ મનરો હમણાં ગુજરી ગયા, લેખિકા, નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. એમણે લખ્યું છે કે સમથિંગ લાઈક ધીસ: I intended to write a novel. But with 3 children, I didn't find time necessary. એટલે મારી પણ આવી જ દશા હતી. With 3 children, there was no way I can write નવલકથા કે નવલકથા તો અડધી લખેલી પડી હતી, પણ એ બધું બાજુમાં મૂકી દીધું અને માત્ર ને માત્ર પૈસા કમાવા, પગભર થવું, એક જ ધ્યેય રાખીને કામ શરૂ કર્યું. એટલે હવે એમાં વચમાં એક એવું બન્યું કે 1975માં ભારત સરકાર અને ગુજરાત સરકારે વલ્લભ વિદ્યાનગરની
સરદાર પટેલ યુનિવર્સિટીમાં એ લોકોએ ફંડ આપ્યું હતું એન્સાઇક્લોપીડિયા જ્ઞાનકોશ કરવા માટે. અને નડિયાદના હરિઓમ આશ્રમના પૂજ્ય મોટા એમણે 10 લાખ રૂપિયાનું દાન કર્યું હતું. એટલે એ જ્ઞાનકોશના 30 ભાગ કરવા જ્ઞાન ગંગોત્રી નામે એ નક્કી થયું હતું. અને એમાં 18મો ગ્રંથ અને 19મો ગ્રંથ એ લલિત કલા ઉપર હતું. એમાં ગ્રંથ 18 નો પહેલો જે ગ્રંથ હતો એના 4 ભાગ હતા. અને એમાં પહેલો ભાગ નૃત્યનો જે મૃણાલિની બેન સારાભાઈએ લખ્યો. બીજો ભાગ હતો એ રંગભૂમિ ચંચી મહેતાએ લખ્યો. ત્રીજો ભાગ જે સંગીત ઉપર હતો એ હરકાંતભાઈ શુક્લ અને કપાસી સાહેબે એ લખ્યો. અને ચોથો ભાગ ફિલ્મ પર ચલચિત્ર પર હતો. અને એ ભાગ મારે ભાગે લખવાનો આવ્યો. વર્લ્ડ સિનેમા એના ઉપર આ જ્ઞાન ગંગોત્રીમાં મેં લખ્યું. અને એ લખવાનું પૂરું થાય એ પહેલાં મને પાછું ભારતીય સમાંતર સિનેમા એના માટે કોઈ મળ્યું નહીં. એટલે કે તમે આ પણ સમાંતર સિનેમા પેરેલલ સિનેમા ઉપર તમે લખો. એટલે એ પણ મેં લખ્યું. એ એક વચમાં એક થોડું કામ થયું. પણ મેં કહ્યું એમ 76 પછી આ બધો પરડો પડી ગયો. અને એ થોડીક વાર્તાઓ જે કંઈ વધી હતી ને એ બધી હતી એ સુરેશભાઈ દલાલે રિટર્ન ટિકિટ નામનો બીજો વાર્તા સંગ્રહ એ 2002માં છાપ્યો એમણે. આજે લગભગ 50-60 વર્ષ પછી આ વ્હાઇટ હોર્સ ફરી છપાય છે એનો ખૂબ આનંદ છે. આજની પેઢીને ગુજરાતી ભાષા જ ગમતી નથી. એટલે એમાં કોણ જાણે કેટલી નવી પેઢી વાંચનાર હશે. અને શોકિંગ તો એ છે કે હમણાં મેં વાંચ્યું કે 10મા ધોરણમાં અંગ્રેજી કરતાં ગુજરાતીમાં વધારે નપાસ થાય છે. 15% વધારે ગુજરાતી વિષયોમાં નપાસ થાય છે. આવું જ્યારે છે ત્યારે આને વાચક વર્ગ મળશે એવી તો આશા રાખું. પણ એને એવો વાચક વર્ગ જરૂર મળશે એવું માનું છું. અને એમાં ફરી પાછું એલિસ મનરોને પણ યાદ કરું. જ્યારે એમને નોબેલ પ્રાઇઝ મળ્યું ત્યારે એમણે ખૂબ સરસ વાત કરી હતી. અને એ હું વાંચી સંભળાવું. એમણે કહ્યું હતું કે I would really hope that this would make people see the short story as an important art, not just something that you played around with until you had got a novel written. નોવેલ તમે લખો તો તમે આગળ જાઓ. શોર્ટ સ્ટોરી એટલે ફરી વાંચો. I would really hope that this would make people see the short story as an important art, not just something that you played around with until you had got a novel written. એટલે આ શોર્ટ સ્ટોરીઝ વંચાશે એવું આશા રાખું છું. અને એને વાચક વર્ગ પણ મળશે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર વાર્તાકાર સુધીર દલાલ. નવજીવન ટ્રસ્ટનો આ ઓટલો છે ને એ બહુ આમ અખંડ આશાવાદનો ઓટલો છે. અને અમને નવી પેઢીમાં બહુ જ રસ છે, બહુ શ્રદ્ધા છે. અને અમે આ નિયમિત જ્યારે સાહિત્યના કાર્યક્રમો કરીએ છીએ ત્યારે આપણે એક અનુભવ એવો થયો છે કે નવી પેઢી ખૂબ જોડાઈ રહી છે. એટલે અમારા નવજીવન સાંપ્રતના અનુભવ જરા જુદા છે કે નવા નવા વાચકો જન્મતા રહે છે, અમારી સાથે જોડાતા રહે છે. એટલે મને પૂરેપૂરી ખાતરી છે કે આ 20 વાર્તાનો જે સંગ્રહ છે વ્હાઇટ હોર્સ એને સરસ મજાના નવા વાચકો મળશે અને એ વાચકો આ વાર્તાને ઝીલશે. હું જ્યારે આ વાત કરું છું ત્યારે આ સંગ્રહની તમામ વાર્તાઓ
હું તમામ શબ્દો વાપરું છું, આ સંગ્રહની તમામ વાર્તાઓ હિન્દીથી માંડી મલયાલમથી માંડી અલગ અલગ ભાષાઓમાં અનુવાદિત થઈ ચૂકી છે. આવું બહુ ઓછા વાર્તા સંગ્રહના સંદર્ભમાં થતું હોય છે, એટલે એ પણ એક બહુ મોટો અભિનંદનને પાત્ર એવી વાત છે. યોગાનુયોગ આ બંને સંગ્રહ, હું આ તારે શ્રુતિને મળવું છે ની વાત કરું છું ને, વ્હાઇટ હોર્સ, આ બંને પુરસ્કૃત વાર્તા સંગ્રહ છે. જ્યારે પ્રકાશન લીધું ત્યારે આ વાત મનમાં નહોતી, એ તો જોડાયું પછી ખબર પડી કે અચ્છા આ બંને સંગ્રહ સાથે આવું એક સરસ મજાનું લટકણિયું જોડાયેલું છે કે બંને પુરસ્કૃત સંગ્રહ છે. તો વ્હાઇટ હોર્સ માટે ખાસ અભિનંદન પાઠવું છું. હવે જે વાર્તા જેનો રસનો વિષય છે એવા સુરતથી જગદીશ કંથારિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. વાર્તાને મુખોમુખ કેવી રીતે કરી શકાય, વાર્તાને પ્રત્યક્ષ કેવી રીતે જાણી શકાય, વાર્તા પ્રત્યક્ષ એમના રસના વિષયમાં છે. ટૂંકી વાર્તા જાણે એનો ભેખ છે. અત્યારે હમણાં કિરીટ દુધાત સાથે વાત કરતી વખતે મને ખબર પડી, મેં કહ્યું કે આ વિદ્વાનો સાથે રહેવાનો ફાયદો એ થાય કે આમ ગંગાજળના છાંટા ઉડતા હોય. તો વાત કરતાં કરતાં ખબર પડી કે હિમાંશી શેલતનું એક અદ્ભુત પુસ્તક છે પ્લેટફોર્મ નંબર 4. સુંદર પુસ્તક છે ને કેવી રીતે એને આ રેલવે સ્ટેશનને પ્લેટફોર્મની આસપાસના જે ઝૂંપડપટ્ટીના બાળકો છે એની સાથે એને કેવી રીતે કામ પાર પાડ્યું એની સુંદર વાર્તા છે, વાતો છે, બધી એના અનુભવોની કથાઓ છે. એમાં બી પાત્રો આવે છે, ગીતા અને જગદીશ. તો હિમાંશીબેનનું એ પુસ્તક વાંચ્યું ત્યારે આમ સપને ખ્યાલ નહોતું કે એ આ જગદીશ છે જે પુસ્તકમાં જગદીશ તરીકે લેખાયા છે. તો હિમાંશીબેનના પુસ્તક પ્લેટફોર્મ નંબર 4માંથી એ પુસ્તકમાંથી બહાર નીકળી કિરદાર નવજીવન ટોક્સના આંગણે આવ્યું છે. તો આ એ જગદીશ છે જેને જગદીશ નામે હિમાંશીબેને પ્લેટફોર્મ નંબર 4માં લખ્યા છે. જગદીશભાઈ વાર્તામાં ખૂબ રસ ધરાવે છે. વાર્તા પ્રત્યક્ષ એમનું પહેલું વિવેચન સંગ્રહનું પુસ્તક છે. ટૂંકી વાર્તાને કેવી રીતે વાંચી શકાય, કેવી રીતે ખોલી શકાય, માણી શકાય, એ જગદીશભાઈમાંથી શીખવા જેવું છે. તો આવું, અને જેમ સુધીરભાઈ વાત કરી એમ કે જરા એમને પણ સમજાય કે એમણે કેવી વાર્તા લખી છે, નવા એંગલથી એ વાર્તા વિશે આપ વાત કરો. આદરણીય જગદીશ કંથારિયા. આદરણીય સુધીરભાઈ, સાથે વક્તા નિસર્ગભાઈ, રામ, અપૂર્વભાઈ, કિરીટભાઈ અને આપ સૌ. સ્વાભાવિક છે કે એક મૂંઝવણ હોય, મૂંઝવણ એવી કે સર્જક હોય એમણે પોતાની વાત મૂકી હોય અને પછી એ વાતને મારે આગળ વધારવાની હોય. ભૂતકાળમાં ભગવતી કુમાર શર્મા સાથે એવું બન્યું હતું મારે, એટલે અનુભવ તો છે જ. એટલે સુધીરભાઈ વાત કરતા હતા ત્યારે ચિત્ત પરથી એક પછી એક વાર્તાઓ પસાર થતી હતી, અને કઈ વાર્તામાં આ વાત હશે, કઈ વાર્તામાં આ બધું હતું, એવું બધી ગાતમતાલ ચાલતી હતી. ક્ષણ તો એવો પણ વિચાર આવ્યો કે આમાં નોંધી લઉં. પછી થયું કે નથી, જેમ કહેવાતું જશે તેમ કહેતો જઈશ. એટલી સ્પષ્ટતા કે સુરતનો છું અને મારા વક્તવ્યમાં એ લહેકો આવશે એ છોડી નથી શકતો, એટલે આટલી સ્પષ્ટતા કરી લઉં છું. કરવી પડે છે. મૂળ વાત પર આવું છું. એક સર્જક જેણે આજથી 55 વર્ષની આસપાસના સમયગાળામાં એક વાર્તા સંગ્રહ છોડી દીધો હોય, આપી દીધો હોય, અને એ સંગ્રહને જ્યારે, અને એ વાર્તા તો પછી એનાથી પણ આગળના વર્ષોમાં લખાયા હોય, એ વાર્તાઓને જ્યારે તમે નવી રીતે, કહું તો છેલ્લા અઠવાડિયામાં હું જ્યારે જોતો હતો ત્યારે મારી સામે એ સમયગાળો ભૂલાઈ જાય. હું જે સમયગાળામાં જીવું છું, જે સાંપ્રત સાથે જીવું છું, એ સાંપ્રતની અંદર હું એને પુનર્વિચારતો નથી કહેતો અપૂર્વભાઈ, હું એને પુનર્વિચારતો નથી કહેતો, પણ એ સમયની અંદર આ વાર્તા બંધ બેસે છે કે નહીં, એટલે એ જોવાનો મારો એક મગજમાં પ્રયાસ રહ્યો કે હું આ રીતે આ વાર્તાને જોઉં કે નહીં. કેટલીક ગડમથલ રહી, કારણ કે સ્વાભાવિક છે કે સર્જકની ઉપસ્થિતિમાં વાત કરવાની છે ત્યારે જો કંઈક નબળું પાસું દેખાય તો એને કઈ રીતે મૂકવું
એ કેટલીક વાર મારો અનુભવ છે કે મેં જ્યારે અમુક સંપાદનો વિશે કે અમુક વાર્તા વિશે લખ્યું છે એની ગાળો હજી સંભળાય છે. એટલે કિરીટભાઈ તો એના સાક્ષી પણ છે. એટલે સ્વાભાવિક છે. અને પછી તો મેં લગભગ એ છોડી જ દીધું આ પ્રકારનું. પણ આ બધી વાતો વચ્ચે સુધીરભાઈની ઉપસ્થિતિમાં એમના આશીર્વાદ સાથે હું મારી વાત મૂકું છું. થોડોક લાંબો લેખ છે પણ જ્યાં ટૂંકાવા જેવો લાગે ત્યાં ટૂંક કરીશ. અધ્યાપક છું એટલે થોડીક અધ્યાપકીય પદ્ધતિએ ચાલીશ. સુધીર દલાલ 1970માં વ્હાઇટ હોર્સ વાર્તા સંગ્રહાલયને ગુજરાતી સાહિત્યમાં પ્રવેશે છે ત્યારે ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો આવિર્ભાવ કરનારા સુરેશ જોશીથી લઈને ચંદ્રકાંત બક્ષી, મધુરાય, કિશોર જાદવ, રાધેશ્યામ શર્મા, જ્યોતિષ જાની, ઈવાદેવ, સરોજ પાઠક જેવા મહત્ત્વના વાર્તાકારો ગુજરાતી ટૂંકી વાર્તા ક્ષેત્રે સક્રિય જ હતા. એમના વાર્તા સંગ્રહો પણ પ્રકટ થઈ ચૂક્યા હતા. વ્હાઇટ હોર્સની વાર્તાઓએ એ સુધીર દલાલની 6-7મા દાયકાની સર્જન યાત્રાનું સુફળ છે. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એક એવો સમય એ સમય એવો હતો જ્યારે આધુનિકતાવાદી આંદોલન જોમવંત બન્યું હતું. કળા નિર્માણના નવા ખ્યાલથી ઘણા વાર્તાકારો પ્રભાવિત થયા હતા. સાથે પરંપરાગત રીતિએ સાહિત્ય સર્જન પણ થતું હતું. આ બધા વચ્ચે પરંપરા અને આધુનિકતાની સીમારેખા પર ચાલતા પૂરી આત્મપ્રતીતિથી વાર્તાઓ લખતા સર્જકો પણ હતા. વ્હાઇટ હોર્સ વાર્તામાંથી પસાર થતાં હું કહી શકું છું કે સુધીર દલાલે પરંપરાગત વાર્તા રીતિ સાથે અનુસંધાન જાળવીને આધુનિક વાર્તા કલાના અમુક સંસ્કાર ઝીલ્યા છે. કથન કેન્દ્રમાં અહીં પ્રયોગ છે, ફેન્ટસી અને કોલાજ પણ છે. ચમત્કૃતિક અંત એમની વાર્તાનું જમા પાસું છે. એ જ્યારે બોલી રહ્યા હતા કે ઓ હેનરી મોપાસા, ત્યારે મને ખ્યાલ આવતો હતો કે આ જે અંતની જે અસર છે, હું કદાચ ચૂકી જાઉં તો પણ કહું છું કે કબૂતરો વાર્તાની અંદર એમની ફિલ્મની જબરજસ્ત અસર છે. કોલાજ છે, ફેન્ટસી છે. કદાચ એ કારણ કે મેં ઉલ્લેખ નથી કર્યો એમણે જ્યારે વાત કરી હતી. લેખકે માંદીને વાર્તા નથી કરી, સંવાદમાં પણ લાઘવ છે. સુધીર દલાલની વાર્તામાં જીવાતું જીવન છે, જુરાપો છે, નિરાશા છે, નિષ્ફળતા છે, પણ એમાંથી બહાર નીકળવાની મથામણ પણ છે. પાત્રોના આંતરમનમાં ઊભા થતા ભય, ગોપિત ઝંખનાઓ પણ છે. સમાજના ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોથી લઈને સૌ સામાન્ય જિંદગી જીવનારો વર્ગ પણ અહીં છે. અહીં સામાન્ય નોકરિયાત પણ છે, જજ પણ છે, ગુનેગાર, જુગારી, યુનિયન લીડર, નોકર ચાકર જેવી એક વૈવિધ્યસભર પાત્ર સૃષ્ટિ અમને રચી આપી છે. વ્હાઇટ હોર્સ, ફરી બોલું છું, વ્હાઇટ હોર્સ, હડતાલ, આગંતુક, ચાલ અંબાજી જવું છે જેવી વાર્તા વાંચતા આપણને લાગે છે કે આ વાર્તાઓ 55-60 વર્ષ પૂર્વે નહીં, આજે જ લખાઈ હોય. સંવેદનાથી સભર આ સંગ્રહની એમની વાર્તાઓમાં જે પરિવેશ છે એ નગર જીવન છે. મને જ ખ્યાલ આવ્યો કે એ વિદેશ રહ્યા છે, અમદાવાદ રહ્યા છે, તો જે પરિવેશ છે મોટેભાગે નગર સંસ્કૃતિનો આલેખન છે. પણ આ વાર્તાઓ મોટેભાગની સંવેદનસભર છે. સંવેદનાની સભર આ સંગ્રહની સફર આશાની ઢીંગલી વાર્તાથી શરૂ થાય છે અને 20મી વાર્તા યાદ સાથે અટકે છે. આ સફરમાં કિશોરવયની ઉંમરથી લઈને નિવૃત્ત જીવન જીવતા વૃદ્ધોની સંવેદના આલેખાય છે. પણ વાર્તાકારે હમણાં જ કહ્યું છે તેમ વસ્તુ નિરૂપણમાં વૈવિધ્ય છે. જેમ વસ્તુ નિરૂપણમાં વૈવિધ્ય છે એમ પાત્ર નિરૂપણમાં પણ વૈવિધ્ય છે. કોઈ વાર્તાને કોઈ રીતે મૂકી ન શકો. ટેકનિકની રીતે કેટલી જગ્યાએ આપણે મૂકી શકીએ કે હા આ રીતે અહીંયા છે, ફેન્ટસી કોઈકમાં છે, કોઈકમાં કોલાજ છે, તો એ રીતે આપણે જોડી શકીએ. પણ વસ્તુ જુદો છે. થોડીક રસ પડે એટલે થોડીક કથા પણ કહીશ, કારણ કે સામેનો શ્રોતાવર્ગ એ પ્રકારનો છે કે એમને થોડો રસ પડે. આશાની ઢીંગલીમાં 12 વર્ષના દાંપત્ય જીવન પછી સંતાનવિહીન દંપતી સંતાન પ્રાપ્તિની ઝંખના લગભગ છોડી ચૂક્યા છે. લીલી કોટેજમાં રહેવા આવ્યા છે ત્યારે ત્યાં મળેલા 10 વર્ષના સંજય થકી આ દંપતીના જીવનમાં ફરી વસંત ખીલે છે. શોભાને દિવસ રહે છે, પરંતુ એક દિવસ અચાનક જ આ સંજયનું ગાયબ થવું
દંપતીને હતા તેને ત્યાં જ મૂકી દે છે. 10 વર્ષ પછી એ જ લીલી કોટેજમાં કથાનાયક વરંડામાં બેઠા છે. ત્યાં 20 વર્ષનો એક યુવાન આવે છે. જેમ 10 વર્ષ પૂર્વે સંજય આવ્યો હતો તેમ સંજય આવ્યો ત્યારે બોલ્યો હતો, પેલી ઢીંગલી હું જોઉં. 10 વર્ષ પછી આવેલો યુવાન પણ કોટેજમાં પ્રવેશતા બોલે છે, માફ કરજો, પેલી જાપાનીઝ ઢીંગલી જોઉં, મેં ક્યાંક જોઈ હોય એમ લાગે છે. 10 વર્ષના સંજયનું અચાનક ગાયબ થવું અને 10 વર્ષ પછી 20 વર્ષના યુવકનું નાટ્યાત્મક આગમન. લેખકે કહ્યું ને કે ફિલ્મ જોવાની, તો ફિલ્મની અસર જરાક જોઈ શકે કે 10 વર્ષ પછી 20 વર્ષના યુવકનું નાટ્યાત્મક આગમન પાત્રના આંતરની નીપજ છે કે બંને ઘટના વાસ્તવિક છે, આ બંને સ્વપ્ન છે કે વાસ્તવ છે, એવો પ્રશ્ન સ્વાભાવિક જ થાય. 10 વર્ષ પૂર્વે નિરાશાને કારણે દુર્બળ થયેલ દંપતીના જીવનમાં નવસંચાર સંજય કરે છે. 10 વર્ષ પછી 10 વર્ષ શું 5 વર્ષ પૂર્વે પણ જોનારા ઓળખી ન શકે એવા થઈ ગયેલા દંપતીના જીવનમાં આ ઢીંગલી ફરી આશા જગાડી જાય છે. પછી વાર્તામાં ફેન્ટસી છે. માત્ર કોઈને કોઈ દરેક જણે મનુષ્ય માત્રને કોઈને કોઈ પ્રકારની ઝંખના રહેલી છે. આ વણ સંતોષાયેલી ઝંખના વિષાદનું કારણ બને છે. માનવ સ્વભાવની આ ખાસિયતથી પરિચિત લેખકે આ વાર્તામાં એની ખૂબીથી આ લખી છે. વાર્તામાં લંડન પ્રવાસની ફેન્ટસી બિલકુલ આબેહૂબ, જાણે કે આપણને બતાવતા હોય રીતસર લાગે છે કે આ દંપતી વિદેશ વિમાનમાં ફરી રહ્યું છે, એ પ્રકારે મૂકી આપી છે. પણ હકીકતની દુનિયામાં આવે છે અને ત્યાં જ પત્ની આશાના મુખેથી નિશાસો નીકળે છે. આપણે ક્યારેય પૈસાદાર થઈશું? ત્યાં જ લેખક વાસ્તવની ધરા પર લાવીને મૂકે છે. જોકે લેખક આશાવાદ ખોતા નથી. છેલ્લે નાયક તરંગ આશ્વાસન આપે છે કે લંડન તો શું, ચંદ્રપતને બતાવીશ. ત્યારે આશાના ચિત્તમાં લંડન જવાની ઈચ્છાને જીવંત રખાય છે. પરંપરાગત શૈલીએ લખાયેલી વર્ષગાંઠની ભેટ વાર્તા પણ એક સરસ વાર્તા છે. 5 વર્ષના દાંપત્ય જીવન પછી સગર્ભા બનેલી નાયિકા ખુશ મિજાજમાં છે. પતિનો જન્મદિવસ છે અને એને કશુંક ભેટ આપી છે અને ત્યાં જ ખબર પડે છે કે એને સારા દિવસ રહ્યા છે. ઘરમાં પતિના જન્મદિવસની ઉજવણી થવાની છે. નાયિકા બહુ ખુશ છે. તે સમયે નાયક હકીકતથી અજાણ છે, એટલે સહજ રીતે પૂછે છે, આજ તો ક્યાંક બહુ લહેરમાં લાગે છે કંઈક? કે પછી નવી સાડી ખરીદવાની પ્રસ્તાવના? પુરુષ સહજ ભાવે નાયક બોલે છે, પણ જન્મદિવસની ઉજવણી પછી એકલા પડતા પતિ કનક સાથે રોમાંચની પાળે નાયિકા જરાક જુદી રીતે વર્ષગાંઠની ભેટ આપે છે. આવતી વર્ષગાંઠે તું શું હોઈશ કનક? 4 મહિનાનો પપ્પો. જીવનનો ઉલ્લાસ લેખકે સુપ્રિયા વાર્તામાં સહજ રીતે વ્યક્ત કર્યો છે. તો વેદનામાંથી જીવંતતા તરફનો અભિગમ કાંકરિયાને બાકડે વાર્તામાં જોઈ શકાય છે. યાદમાં કોઈક કારણસર છૂટા પડેલા દંપતીની વાત છે. કથાના એક વિત્તાભર્યા જીવન જીવે છે. ત્યાં અચાનક જ એમની દીકરી આવી પહોંચે છે, રાત્રિ રોકાણ કરે છે. ત્યારે કથાનાયકના ચિત્તમાં તો પત્ની જ છવાયેલી છે. રાતની ચાંદનીના પ્રકાશમાં એને એનો ભાસ થાય છે અને નાયક બબડી ઉઠે છે, અંદર આવને, કેટલા વર્ષ થયા? અહીં પત્ની વીરોનો જુરાપો જોઈ શકાય છે. અને તે જ સમયે પોતાની દીકરી પોતાની પાસે આવીને ઊભી રહી છે અને બોલે છે, પપ્પા, મમ્મીએ તમને યાદ કહેવડાવી છે. ત્યારે કથાનાયક સહસા બોલી ઉઠે છે, તો આવી કા નહીં? અહીં પતિની પત્નીમાં તેની ઝંખના પામી શકાય છે. અપેક્ષા જરાક જુદા પ્રકારની વાર્તા છે. યુવાવસ્થામાં પ્રવેશેલો શશાંક ઈચ્છે છે કે એને પણ કોઈક યુવતી સાથે ફરવા મળે. એની ઈચ્છા પણ છે કે કોઈ યુવતી સાથે હોટલમાં જાય, રખડે, પણ એને નિરાશા મળે છે.
પણ અચાનક જ એનું પણ નસીબ ઓગળે છે. દિલ્હીથી માસીની દીકરી આવી પહોંચે છે. નાયક એને લઈને ખૂબ ફરે છે, ખૂબ પડે છે. પણ આ અપેક્ષા નાયકના ચિત્તમાં ભાવિ પત્નીનો એક માપદંડ મૂકી જાય છે. નાયક પરણે છે, પત્ની પેલા માપદંડમાં બેસતી નથી, એનો અફસોસ છે. 20 વર્ષ પછી એ જ અપેક્ષા પાછી આવે છે. ત્યારે નાયક જુએ છે તો સાવ ફિક્કી ચેતનહિત ભાસે છે. ઉપરથી અપેક્ષા શશાંકની પત્નીના વખાણ કરે છે અને એ રાતે નાયકનો મિજાજ બદલાય છે. તે મન મૂકીને પત્ની સુનીતાને વહાલ કરે છે. વાર્તા આરંભથી અંત સુધી નાયકના મનોભાવને આલેખથી જોઈ શકાય છે. એ જ રીતે પ્રથમ પુરુષ એક વચનમાં લખાયેલી હું એને મળ્યો ન હોત તો બહુ મજાની વાર્તા છે. પડછન કાયા ધરાવતો યુવક કથાનાયક સાથે એનો પરિચય ક્વોલિટી રેસ્ટોરન્ટમાં થાય છે. સુધીરભાઈ ક્વોલિટી રેસ્ટોરન્ટનો ઉલ્લેખ 4-5 વાર્તાઓમાં કર્યો છે. ઘણીવાર ગયા હોય એવું લાગે છે. એટલે પડછન કાયા ધરાવતો યુવકનો પરિચય કથાનાયકને ક્વોલિટી રેસ્ટોરન્ટમાં થાય છે. સાધારણ રીતે આ યુવક કોઈ સાથે વાતો કરતો નથી, પણ આ યુવકને સપના આવે છે અને એ સપનાઓ સાચા પડતા હોય છે. અને એ કહે છે કે મને સપનાઓ આવે છે અને મારા બધા સપનાઓ સાચા પડે છે. અને પછી એક લાંબી યાદી આપે છે કે આટલા મારા સપનાઓ સાચા પડ્યા છે. અને પછી કહે છે કે હવે મને સપનું આવ્યું છે, એ સપનામાં મને અકસ્માત થશે અને એમાં મારું મૃત્યુ થશે. બને પણ છે, એને અકસ્માત થાય છે. કથાનાયક એને જોવા હોસ્પિટલ જાય છે. ત્યારે ગંભીર હાલતમાં છે. થોડા દિવસ પછી પાછો કથાનાયક એને મળવા જાય છે. ત્યારે એ તંદુરસ્ત છે, એટલે એના ચહેરા પર તાજગી જોવા મળે છે. કથાનાયકને આશ્ચર્ય થાય છે, એટલે એને બેસાડીને કહે છે કે તમે તો સપનામાં નથી માનતા ને, પણ ચાલ જવા દો, છોડી દો. તો કે બોલ નહીં કશું. ના હું કહું નહીં, મને ગઈકાલે રાત્રે એક સપનું આવેલું કે મારા ખાસ દોસ્તાર મારા બદલે મરી જશે. એ સારો થઈ ગયો કે મારો ખાસ દોસ્તાર મારા બદલે મરી જશે. 2-4 મહિનામાં જ મારો દોસ્ત, આ 2-4 મહિનામાં જ મારે તો કોઈ દોસ્ત નથી, એકમાત્ર તમે જ. આ સાંભળતા જ કથાનાયકના ચિત્તમાં ઊભો થયેલો દર, ગભરાટ લેખકે બહુ સુંદર રીતે લખ્યો છે. પ્રથમ પુરુષ કથન રીતિને કારણે આ ગભરાટ ભાવક પામી શકે છે. માનવ મનની નિર્ભરતાને લેખકે ઘણી બધી આ રીતે લખી છે. આગળ જતાં બીજી વાર્તાઓ પણ જોવા મળે છે. આમ લેખકે આ વાર્તામાં પાત્રના આંતરમનના અલાયદા વિશ્વને પ્રત્યક્ષ કર્યું છે. કેટલીક વાર્તાઓને છોડું છું. જે રીતે અહીં પડછન કાયાવાળો આપણને નાયક જોવા મળે છે, એ જ રીતે કાયર વાર્તા, આમ પ્રમાણમાં નબળી વાર્તા કહી શકાય, પણ યુનિયન લીડરની વાત છે. આપણે ત્યાં કેટલાક નેતાને જોઈને એવું લાગે કે આ નેતા આટલો મોટો, આટલો કદાવર નેતા કઈ રીતે બની ગયો. અહીંયા પણ એવું જ બને છે. કાયર વાર્તાના કેન્દ્રમાં યુનિયન લીડર છે. પોતાની માતા જેને કાયર કહેતી હતી, એ અંદરથી ખરેખર કાયર માણસ ભૂલમાં કેવો મોટો કદાવર નેતા બની જાય છે, તેનું ઉદાહરણ ડિકોસ્ટા છે. પછી વાર્તાની જેમ જ કબૂતરો વાર્તામાં ફેન્ટસી છે, ભરપૂર જેને કહી શકાય. ફિલ્મના જુદા જુદા કોલાજનું આલેખન છે. બીજું એક કે મેં અગાઉ કહ્યું કે આધુનિક રચના રીતિની અસર જો કંઈક જોઈ શકાય તો કબૂતરો વાર્તામાં છે. ફેન્ટસીની સાથે એમણે કોલાજનું નિરૂપણ કર્યું છે. આધુનિક વાર્તા કલાની અનુભૂતિ આ વાર્તા કરાવે છે. વ્હાઇટ હોર્સની લગભગ બધી જ વાર્તાઓમાં વાર્તા રસ છે, પરંતુ વાર્તા કલાના માપદંડની દૃષ્ટિએ જોવા જઈએ તો હડતાલ, આગંતુક, ચાલ અંબાજી જઈએ અને વ્હાઇટ હોર્સ વધારે અસરકારક છે. મને આ વાર્તા વધારે ગમી છે. હડતાલ લેખકની માવજત પામેલી વાર્તા છે. પોળને નાકે ઊભા રહી લુખ્ખાગીરી કરતા અને હડતાલને નામે પોતાનું વર્ચસ્વ ઊભું કરતા તત્વનું ત્રાદૃષ્ટ આલેખન છે. પોળનો પરિવેશ, એને અનુરૂપ સંવાદ, ભાષા અહીં લેખકે નિરૂપી છે. જો કે લેખકે હડતાલના માહોલ વચ્ચે જોડાજોડ પોતાના અંગત કાર્યક્રમો પાર પાડતા હોવાનું પણ દર્શાવ્યું છે. જ્યાં હડતાલમાં સક્રિય રીતે પહેલીવાર ભાગ લેતો ભાણિયો જયંત તક મળીએ
ટોળામાંથી હળવેકથી બહાર નીકળી ખડકીએ જઈ લીનાનો સહવાસ માણી લે છે. આખી વાર્તામાં ટોળકીનો સરદાર છોટુ કાકા અને તેના સાગરીતોના પરાક્રમો છે. આ બધા સાગરીતોમાંનો એક ભાણિયો જયંત છે. હડતાલ પૂર્વે આ જયંતના ચિત્ત પર રતિલાલની દુકાનને પથ્થર મારવો છે, પૂનમચંદની લાડી પરના કપ રકાબી ભાંગવા છે, બસ તેનો થાંભલો પાડી દેવો છે, દીવાના ગોળા તોડી નાખવા છે, બસના ટાયરની હવા કાઢવી છે. આ પ્રકારના વિચારો એના મગજ પર ભજવાતા રહે છે, છવાયેલા રહે છે. હડતાલમાં એ આગળ પડતો તો રહે છે, પણ એ દરમિયાન જ એનો અંગત કાર્યક્રમ પણ પાડ પડે છે. ત્યારે હડતાલના પ્રથમ અનુભવને ખસેડીને એના ચિત્ત પર છવાઈ જાય છે લીનાનો સ્પર્શ. એ બોલે છે, પણ ખરી મજા તો લીનાની આંખો, એનું હાસ્ય, એનો સ્કર્ટ, એનો મૃદુ સ્પર્શ. રાત્રે ખાટલામાં સૂતેલો તે રૂમમાં ચોંટાડેલા હડતાલના પોસ્ટરનું વિધાન વાંચે છે. પોસ્ટર પર લખ્યું છે, હડતાલ સફળ બનાવવા અમને તમારી જરૂર છે. અને પોતે અંગત કાર્યક્રમ પૂરો પાડતા બબડી ઉઠે છે, અને અમને તમારી હડતાલનો લોકો કેવી રીતે ઉપયોગ કરે છે, કઈ રીતે ઉપયોગ કરે છે, અહીં જરાક જુદી રીતે આખો પ્રેમનો પ્રસંગ મૂકીને. અને મને તો વિચાર પણ આવ્યો કે લેખકને કોઈ બીજો જ પ્રસંગ જોડવાની ઈચ્છા નહીં થઈ, આ જ જોડી દો, કારણ કે હડતાલ અને પ્રેમનો પ્રસંગ કંઈક બેસતું નથી, પણ લેખકે સરસ એક દૃશ્ય અહીં ઊભો કર્યું છે. હડતાલની જેમ આગંતુક પણ એક સુંદર વાર્તા છે. ફરી ફિલ્મની જ્યારે વાત આવે છે, અહીંનો એક જે ગુનેગાર છે તે બિલકુલ આમ ખલ પાત્ર તરીકે જોવા મળતો હોય. વાર્તાનું નિરૂપણ બહુ સરસ છે. દરેક વાર્તાની અંદર લેખક એક પ્રકારનું વાતાવરણ ઊભું કર્યું છે અને પછીથી વાર્તાને આગળ વધારી છે. આગંતુક પણ સુંદર વાર્તા છે. અહીં પણ લેખકે પાત્રની માનસિક દુર્બળતાનું આલેખન કર્યું છે. વાર્તાના અંતે રમેશના અંતરમાં ચાલતી ગઢમથલનું નિરૂપણ છે. વાર્તા 2 ભાગમાં છે. અહીં કથન રીતિનો પ્રયોગ કર્યો છે. પ્રથમ ભાગમાં વાર્તા ત્રીજા પુરુષ કથન કેન્દ્રથી રજૂ થાય છે, જ્યારે બીજા ભાગમાં પ્રથમ પુરુષ કથન કેન્દ્રથી. વાર્તામાં એક પછી એક 3 કેન્દ્રબિંદુ છે. પહેલા કેન્દ્રબિંદુમાં જર્જની પત્ની બિંદુ છે, એની જે દિનચર્યા છે. વરસાદ અટકતો નથી, પતિને ના પાડી હોવા છતાં મુંબઈ ગયા છે, ટ્રેન બંધ થઈ ગઈ છે. વરસતા વરસાદ વચ્ચે જ દીકરો મયંક સામે ઝાડ પાસે બીજાતા એક પુરુષને ઘરમાં આશરો આપી દે છે. બિંદુ એને ચા આપે છે, જમવાનું આપે છે. આખો ભીજાઈ ગયેલો છે એટલે રમેશના કપડાં પણ આપે છે. આગંતુક પુરુષ પણ ભારે વરસાદને કારણે બંગલાના ભોંયણામાં પૂરનું પાણી જતું હોય, અનાજના ડબ્બા, ગાદલા, ગોદડા ઊંચકવામાં મદદ કરે છે. અહીં સુધી વાર્તામાં બિંદુ કેન્દ્રમાં છે, પરંતુ ભોંયણામાંથી ઘરવખરી કાઢીને લાવતો આગંતુકની નજર પતિ રમેશના ફોટા પર પડે છે અને એનામાં બદલાવ આવે છે. પતિના ફોટાને જોયા પછી બિંદુ આગંતુકનું બદલાયેલું રૂપ પામી શકે છે. વાર્તાનું હવે પછીનું કેન્દ્ર એ આગંતુક પુરુષ છે. અત્યાર સુધી શાંત ગભરું લાગતો બિંદુને બહેન કહી બોલાવતો પુરુષ હવે બદમાશ બની તુકારથી વર્તે છે. બિંદુ ભયભીત થાય છે, પોલીસને બોલાવવા જાય છે, ફોન બંધ છે, પતિના કોઈ ઠેકાણા નથી, અને હવે એ પુરુષ બિંદુ પર હાવી થતો જાય છે. પોતાનું ઘર હોય એ પ્રકારે વર્તતો જાય છે, અને ત્યાં જ પતિ રમેશ આવી જતાં ભયભીત થયેલી બિંદુ પતિને વળગી પડે છે. ગભરાયેલી બિંદુનું રડવું, પતિને વળગી પડવું એ સહજ છે, પણ આગળ જતાં પતિના મનમાં અનેક પ્રશ્નો ઊભા કરનારું બની રહે છે. પેલો આગંતુક પુરુષ રમેશને જોઈને જજ સાહેબ સલામ, આપકી બીબી આપકું વાપિસ કહી પલાયન થઈ જાય છે. ત્યારે રમેશનો ફોટો જોયા પછી આગંતુકનું બદલાયેલું વ્યક્તિત્વ આપણે પામી શકીએ છીએ. વાર્તાના કેન્દ્રમાં હવે પતિ રમેશનું ચિત્ત છે. વાર્તાનું કેન્દ્ર પણ હવે બદલાય છે. વાર્તાનો કથક પણ હવે રમેશ છે. વાર્તા હવે રમેશના માનસપટ પર ચાલતી ગઢમથલને વ્યક્ત કરે છે.
પોતાના ઘરમાં રહેલો પુરુષ આખી જિંદગી સ્ત્રીઓ સાથે અપકૃત્ય કરનારો રાણો હતો. એનું મન સ્વીકારતું નથી. પછી થાય છે કે બરાબર જોયો છે, એ રાણો જ હતો, રાણા સિવાય બીજો કોઈ નહીં. આ એવો ગુનેગાર હતો કે જેની સામે કંઈ કેટલીય સ્ત્રીઓ શરમની મારી જુબાની આપવા તૈયાર નહોતી થઈ અને ગુનો સાબિત થયો નથી. આ સાચે જ રાણો હતો? એવો પ્રશ્ન એને થતો રહે છે. એની અંદરની ગઢમથલને લેખકે બહુ સરસ રીતે વાત કરી. આ બધું સપનું હતું એવો પણ એને વિચાર આવે છે. એના મનમાં ઊભી થતી શંકા કુશંકા એના જીવનની શાંતિને હરી લે છે. એ કહે છે આ બધું સુખ છે, પણ પેલી શંકા કુશંકા જીવવા નથી દેતી. જજ રમેશની માનસિક સ્થિતિ અહીં રજૂ થઈ છે. લેખકે એના મનોવર્તનને આલેખ્યું છે. એને થાય છે કે શું કરું, શું પૂછું, કોને પૂછું, કઈ રીતે પૂછું? બિંદુ જવાબ આપશે? રમેશના મનની પેલી શંકા અને એનાથી વિરોધી હકીકત વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. સુધીર દલાલ જાણીતા થયા છે વ્હાઇટ હોર્સ વાર્તા થકી, પણ એમની ચાલ અંબાજી જેવું વાર્તા અદ્ભુત છે. એક પછી એક પ્રસંગો, જાણે કે એક દૃશ્ય પૂરું થતું પછી બીજું દૃશ્ય, એ રીતે આલેખાયા છે. કિરીટભાઈ, ટૂંકી વાર્તાના સ્વરૂપગત લક્ષણોને ધ્યાનમાં રાખીને તપાસીએ તો આ એક કલાત્મક વાર્તા છે. વ્હાઇટ હોર્સમાં સંવેદના છે, અહીં કલા છે. ટૂંકી વાર્તાનો એક ઉત્તમ નમૂનો એ ચાલ અંબાજી જેવું છે વાર્તા છે. ને છતાં બહુ આશ્ચર્ય વચ્ચે કહું છું કે આ વાર્તાની કોઈએ નોંધ લીધી નથી. તમે એનું વસ્તુ જુઓ, એમાં પાત્ર નિરૂપણ જુઓ, એમાં સંઘર્ષ જુઓ, એનો અંત જુઓ, અદ્ભુત. એક પછી એક આખો એ જેને એમ કહી શકે, હું વાત કરીશ, જેને કહી શકાય કે જેને તડછોડાયેલો વ્યક્તિ આપણા ચિત્ત પર કઈ રીતે છવાઈ જાય. મને આ ઉમાકાંતે 2 દિવસ ઊંઘવા નથી દીધો કે આ રીતનું 70માં લખાયું છે ને આપણે એને જોતા પણ નથી. લેખકે એટલી સરસ રીતે વસ્તુની ગૂંથણી કરી છે કે આરંભથી અંત સુધી વાર્તા વાચકને જકડી રાખે છે. હા, એટલું જરૂર કહીશ કે અમદાવાદની મિલોનો પરિવેશ, હમણાં વાત કરી એટલે મને ખ્યાલ આવી ગયો કે આ પરિવેશ ક્યાંથી આવે છે. હા, એટલું જરૂર કહીશ કે અમદાવાદની મિલોનો પરિવેશ નિરૂપવામાં ઘણો સમય લીધો છે. વાર્તાનો ઉઘાડ જુઓ, બહુ સરસ છે. અમદાવાદની જાહો જલાલી એટલે મિલોની જાહો જલાલી. વિસલ વાગતા મજૂરોના ધાડાઓ કોઈક મહાન રાક્ષસની પેટે ગળી જતી અને પાડી છૂટતા ઓકી કરતી મિલ ક્રિયાશીલતાનું પ્રતીક લાગે છે. એની ધમધમાતી, એના સંચારની ગડગડાતી, એના જાગૃત પ્રજ્વલિત ઉદરની સાક્ષી જેવી ઊંચે આકાશમાં ધૂણી છોડતી ચીમની, એની આગવી તીણી આરો અવરા કરી મજૂરોને જગાડતી, બોલાવતી, છોડતી વિસલો કેટલી જીવંત, કેટલી સચેતન. આ વર્ણન જોતા આ વર્ણન જેવી જ જીવંત એમની આ વાર્તા છે. મિલોના યથાતથ વર્ણન વાંચતા વાચકને લાગે છે કે વાર્તાના કેન્દ્રમાં મિલો હશે, પણ ના. આ મિલો પાસેની વખારમાં ચાલતા જુગારના અડ્ડા પર નિયમિત જુગાર રમવા આવતો પત્ની પણ જેને તુચકારતી, દમની વ્યાધિથી પીડાતો, શરીરમાં ચેતનવંતું જેવું કશું જ નથી રહ્યું એવો જુગારી ઉમાકાંત છે. ઉમાકાંત એ વખાર પાસેની મિલમાં નોકરી કરે છે. એ નોકરીમાંથી છૂટીને ઘરે જવાની જગ્યાએ વિઠ્ઠલ, ઘની, મહેતા, પાંડુ વગેરે સાથે જુગાર રમે છે. સંગ્રહની ઘણી વાર્તાઓમાં જોવા મળે છે તેમ અહીં પણ પાત્રની સ્થિતિ એની એ જ નથી રહેતી. રોજ જુગારમાં હારતો ઉમાકાંત એક દિવસ 3.25 વર્ષના પગાર જેટલી 5,000ની રકમ જીતી લાવે છે. એનો હરખ એને સમાતો નથી. પત્ની પહેલાં ધ્યાન નથી આપતી, પણ પછી એનામાં પણ નવ સંચાર થાય છે. જુદી જુદી ઈચ્છાઓ જાગે છે અને એમાંની એક ઈચ્છા અંબાજી જવાની. જો કે આ ખુશી લાંબો સમય ટકતી નથી. ઉમાકાંતના મનમાં, એના કાનમાં વિઠ્ઠલના શબ્દો સંભળાય છે, કલ આયેગા નહીં. તો ઉમાકાંત બીજા દિવસે જુગાર રમવા જતો નથી અને વિઠ્ઠલ પાંડુ મારફત
તેના છોકરાને ઉચકાવી લે છે. આખું ફિલ્મી ધમે જે ફિલ્મમાં જે રીતે અપહરણ થાય છે એ પ્રકારનું આલેખન છે. પાંડુ મારફત તેના છોકરાને ઉચકાવી લે છે. છોકરાને ઉપાડી જતા રમાકાંત રઘવાયો બને છે. અત્યાર સુધી શાંત ધીમો મરિયલ લાગતો રમાકાંત ચેતવંતો બને છે. છોકરા માટે વખાર પહોંચેલો તે છોકરો હાથમાં આવે ત્યાં સુધી બાજી રમે છે. સહજ રીતે પાના ફેંકતો રહે છે, બાજી હારતો રહે છે. છોકરાને તેડી લઈ એ પાછો બોલે છે, લડકે કો ઘર છોડ કે આતા હું કહી એ નીકળે છે. પણ એના અવાજમાં એક પ્રકારનું ખુન્નસ છે. અત્યાર સુધી દમિયલ મરિયલ ઉમાકાંતનો જે બદલાવ આવ્યો છે એ ખુદ વિઠ્ઠલ પણ જોઈ શકે છે. છોકરાને ઘેર મૂકીને આવીને પત્નીને કહેતો આવે છે, અંબાજી જવા માટે તૈયાર રહેવાનું છે. ઉમાકાંત ઉતાવળે અડ્ડે પહોંચે છે. એક પછી એક બાજી ખુમારીથી રમે છે અને અચાનક ખંધુ હસતા વિઠ્ઠલને કહે છે, હવે રમ્યા વગર ઘેર જા, તારા છોકરાને શોધી કાઢ. અત્યાર સુધી વિઠ્ઠલ દાવ રમતો હતો. આજે એનો એ જ દાવ ઉમાકાંત એની પર જ રમી લે છે. પત્તા ઉગાડતા ગનીને કહે છે, ગની વિઠ્ઠલને કહેજે કે છોકરો કોઈ ઉપાડી જાય ત્યારે એના બાપને આવું થાય અને એના છોકરાને ઘેર સહી સલામત જોઈને મને મારવા પાછો આવે ત્યારે એને કહેજે કે ઉમાકાંત પાસે 3 એક્કા હતા, ધરત તો ફરી 5000 ઉકાવી કાઢત. એ વિઠ્ઠલ પર એવી રીતે ચાલે છે કે એ વિઠ્ઠલ પર વિઠ્ઠલની જ ચાલે છે અને ત્યાંથી ઘરે નીકળી આવે છે અને પત્નીને સીધું જ કહે છે, ચાલ અત્યારની ગાડીમાં જ અંબાજી જવું છે. એ ઘટના માણસને કેવો બદલી નાખે છે એનું ઉદાહરણ ઉમાકાંત છે. વાર્તાની પરિભાષામાં જેને આપણે ગતિશીલ પાત્ર કહીએ એ ઉમાકાંત છે. ઉમાકાંત અને ધીરુભાઈ એ સુધીર દલાલની સર્જકતાની આગવી નિપજ છે. આ ધીરુભાઈ એટલે આપણા અદ્દલ ગુજરાતી દેશી ધીરુભાઈ, વ્હાઇટ હોર્સના ધીરુભાઈ. આખી વાર્તા સંવાદથી રજૂ થઈ છે. ધીરુ અને બાબુના સંવાદ આરંભથી અંત સુધી છે. વાર્તા લખાય છે પ્રથમ પુરુષમાં, પણ એના કેન્દ્રમાં તો ધીરુના સંવાદો જ છે, ધીરુની સંવેદના જ છે. ધીરુના વિવાહ આમ તો અમદાવાદની દેખાવડી ધર્મિષ્ઠા સાથે થઈ ગયા હતા. આ ધીરુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ આવ્યો. મેન્ચેસ્ટર યુનિવર્સિટીમાં ટેક્સટાઇલનો અભ્યાસ કરતા ગોરી યુવતી બેટ્સી, પછી એને બેટી કહે છે, બેટીના પ્રેમમાં પડે છે, એની સાથે ગઢ માંડે છે. 1947માં અમદાવાદ આવતા બાબુને ધર્મિષ્ઠા સાથેનો વિવાહ ફોક કરવાનું કહેવડાવી દે છે. ધીરુ પાસે નોકરી છે, ગોરી સુંદર પત્ની છે, પરિવાર છે, પણ એનું મન તો દેશમાં જ છે. 18 વર્ષ પછી 1965માં બાબુ ફરી ઇંગ્લેન્ડ જાય છે. ધીરુને શોધી કાઢે છે ત્યારે એની વાતમાં માત્ર ને માત્ર વતનનો જુરાપો જ છે. આખી વાર્તા સંવાદ પ્રધાન છે. બાબુ સાથેના સંવાદમાં ધીરુનું ભાવ જગત પ્રકટ થાય છે. એ વિદેશમાં રહ્યો પણ વિદેશી ન થયો. પોતાના બીજા દીકરાનું નામ પણ જીદ કરીને બીનું રખાવ્યું. વિદેશમાં પણ એને જ્ઞાતિનો વર્ગ છે. વાણિયા તો ખરું, પણ આમ કયો વાણિયો? એના ચિત્તમાં દેશની સંસ્કૃતિ, પરંપરા, તહેવારો, જ્ઞાતનું જમણ ગુજરાતી હોવાને કારણે દાળ ભાત, બટાકાનું રસાવાળું શાક, દૂધી ચણાનું શાક, લોચાપુરી, બટાકાવાળા જેવી વાનગીઓ પોતાની રીત રસમો છે. પોતિકો પરિવેશ છૂટી ગયાનો વસવેસો હૃદયસ્પર્શી રીતે લેખકે આલેખ્યો છે અને એટલે જ એની પત્ની એને ગાંડો પણ કહી દે છે. એટલી હદે એના ચિત્તમાં વતનની પ્રીતિ છે, વતનની યાદો છે. આ વાર્તાને ઘણા સર્જકો, વિવેચકોએ ડાયસ્પોરાની વાર્તા કહી છે, ગુજરાતી સાહિત્યની પહેલી ડાયસ્પોરાની વાર્તા કહી છે. પણ હું એમ કહી શકું, અતિશયોક્તિ કરીને કહી શકું કે ગુજરાતી અનુઆધુનિક ટૂંકી વાર્તાના મૂળ કદાચ આમાં જોવા મળે. જે વ્હાઇટ હોર્સ પબમાં બાબુને બિયર પીતા 5 મિનિટ જ છે, પૂરું થાય છે. ઓકે,
જે વ્હાઇટ હોર્સ પબમાં બાબુને બિયર પીતા ધર્મિષ્ઠતા સાથે વિવાહ ફોક કરવાની વાત કરેલી, બેટી સાથેના પ્રેમના રોમાન્સની વાતો કરેલી, એ જ વ્હાઇટ હોર્સ પબમાં બિયર પીતા ધર્મિષ્ઠાને પણ એ યાદ તો કરે જ છે. ધર્મિષ્ઠા શું કરે છે ત્યારે એ રૂપાળી તો હતી જ, એની એક એક વાતમાં વતનની યાદ છે, વતનની ચાહત છે. વ્હાઇટ હોર્સ અને બાબુ એના વતન ગુમાવવાની વેદનાને વ્યક્ત કરનારા માધ્યમ બની જાય છે. એટલે જ છેલ્લે બાબુ સાથે એ છૂટા પડે છે ત્યારે ધીરુ ગંતવ્ય સ્થાનેની બસ પકડવાને બદલે એ ચૂકી જાય છે અને પાછો વ્હાઇટ હોર્સની પબ તરફ વળતો જોવા મળે છે. સહેજ પણ આડાવડા ફંટાયા વગર, બોલકા બન્યા વગર, લેખક પ્રવેશ કર્યા વગર, સહેજ પણ આડાવડા ફંટાયા વગર, બોલકા બન્યા વગર, લેખક પ્રવેશ કર્યા વગર બસ વાર્તા જ એમણે નિરૂપી છે. એટલે જ ધીરુના વતન પ્રેમના ઉન્માદને સીધા શબ્દોમાં વ્યક્ત કરવામાં લેખક સફળ થયા છે. અતિશયોક્તિ લાગે તો પણ એટલું જરૂર કહીશ કે આધુનિક ટૂંકી વાર્તાનો અહીં પડઘો સંભળાય છે. તે રાત્રે 1:30 વાગે વાર્તા પૂરી કરી. ચિત્ત પર ઉમાકાંતની સાથે ધીરુ પણ છવાયેલો હતો. જયંતિ દલાલની જેમ મને પણ થયું, લાવ સુધીર દલાલને ફોન કરું કે તમે ખૂબ સુંદર વાર્તા આપી છે, આભાર. જયંતિ દલાલ સુધી આ પડઘો બિલકુલ પહોંચ્યો હશે એવી મને આશા છે. બહુ સરસ રીતે વ્હાઇટ હોર્સની વાર્તાઓનો એક પરિચય આપણને કરાવ્યો અને મને એ પણ બહુ વિશ્વાસ છે કે 9 વાગ્યાને 9 કહેતી પેઢીને પણ આ વાર્તાઓ પહોંચશે એવો મને પૂરો ભરોસો છે. હવે આપણે શ્રુતિને મળવા જવાનું છે. અનિલ વ્યાસ, સાહચર્ય એક અદ્ભુત પ્રક્રિયા હતી, અદ્ભુત ઘટના હતી વાર્તા શિબિરની, અને ગુજરાતી ભાષાના અદ્ભુત વાર્તાકારો ભેગા થતા. વાર્તા વિશે 2 દિવસ 3 દિવસ ચર્ચાઓ થાય, વાર્તાના ઓપરેશન થાય. અદ્ભુત વાર્તા હોય તો જર્મન કવિ ગેટે જેમ અભિજ્ઞાન શાકુંતલ માથે મૂકી નાચ્યા એમ નાચે ખરા, અને નબળી હોય તો નજરની સામે વાર્તાના ચીરફાડ થાય અને એ વસ્ત્રહરણમાં કોઈ કૃષ્ણ વસ્ત્ર પૂરવા ન આવે. એવી આખી એક અદ્ભુત પરંપરા હતી અને એમાંથી ગુજરાતી ભાષાના ઉત્તમ વાર્તાકારો મળ્યા. અનિલ વ્યાસ એ પરંપરાના વાર્તાકાર છે. સવ્ય અપસવ્ય નામનો એક વાર્તા સંગ્રહ એમણે આપ્યો અને વાર્તા સંગ્રહે ઘણા લોકોનું ધ્યાન દોર્યું. ભૂખ, ડુગડુગી, નરવણ, આ બધી વાર્તાઓએ તો ખાસ લોકોને ખ્યાલ આવ્યો કે સવ્ય અપસવ્યનો એક વાર્તાકાર આવ્યો છે. એમણે આ તારે શ્રુતિને મળવું છે વાર્તા સંગ્રહ એમણે આપ્યો અને વર્ષ 2019માં ગુજરાત સાહિત્ય પરિષદનો શ્રેષ્ઠ વાર્તા સંગ્રહનો પુરસ્કાર પણ આ વાર્તા સંગ્રહને પ્રાપ્ત થયો છે. એટલે અત્યારે ફરી વાર્તાકારને અભિનંદન પાઠવું છું. આ વાર્તાકારની આ બધી વાર્તાઓ, આ મોટાભાગેનો 3જો વાર્તા સંગ્રહ છે અનિલ વ્યાસનો. એના વિશે આપણી વચ્ચે વાત કરવા માટે નિસર્ગ આહિર પધાર્યા છે. નિસર્ગભાઈ કવિ છે, લેખક છે, ચિત્રકાર છે અને ખાસ તો કલા મીમાંસક છે. કલા વિશેની એની સમજ છે એ એટલી ઉત્તમ છે કે તમને થાય કે કલાકો સુધી એ કલા વિશે વાત કરે. એમનું પોતાનું ઘર એને જીવતું જાગતું મ્યુઝિયમ બનાવી દીધું છે. એટલે આપણને લોભ રહે કે નિસર્ગભાઈ એના ઘરે ચા પીવા બોલાવે, એટલું સુંદર એમનું ઘર છે. સંપાદન બહુ સુગ્ન સંપાદક છે. શબ્દસર સામયિકની ધુરા સંભાળી રહ્યા છે અને બહુ અભ્યાસ સાથે વાત કરે છે. એ નિસર્ગ આહિર આપણી વચ્ચે તારે શ્રુતિને મળવું છે એ સંગ્રહ વિશે વાત કરવાના છે. તો ખૂબ આદર સાથે નિસર્ગભાઈને આમંત્રિત કરું છું, આપ આવો અને અનિલ વ્યાસ લિખિત તારે શ્રુતિને મળવું છે એ વાર્તા સંગ્રહ વિશે વાત કરો. નિસર્ગ આહિર. પરમ આદરણીય સુધીરભાઈ, કિરીટભાઈ, અપૂર્વભાઈ, વિકેશભાઈ, શિલ્પાબેન, મિત્ર રામ અને સાથી વક્તા જગદીશભાઈ, સર્વને વંદન. હું કોલેજમાં હતો અને ત્યારે મેં અનિલ વ્યાસની વાર્તા સવ્ય અપસવ્ય વાંચેલી. ખૂબ ગમેલી મને. પિતાની આખી જે છબી એક ધાર્મિક વિધિ સાથે જે રીતના વણાય
અને પિતાનું આખું ચિત્ર ઊભું થાય, ત્યારથી એક ઊંડી છાપ હતી મનમાં. હું અનિલભાઈને મળ્યો નથી, પણ એની વાર્તા થકી મળ્યો છું ત્યારે મને એમ થાય છે કે આ માણસ ખૂબ લાગણીશીલ હશે. કિરીટભાઈના મિત્ર છે એટલે ખબર હશે કે ખૂબ ઝીણું જોનારા, જીવનને એની અખિલાઈમાં જોનારા સર્જક હશે. પણ કિરીટભાઈ, મને પૂછવાનું મન થાય કે આ કિરીટભાઈ તમે એની સાથે રહ્યા છો એટલે પૂછું છું, મિત્ર છો એટલે, કે મને એવું લાગ્યું કે એ જીવનમાં ગૂંચવાયેલા હશે ક્યાંક ને ક્યાંક અને એ નિર્ણય નહીં લઈ શકતા હોય. એના પાત્રો થકી મને હંમેશા લાગ્યું કે પાત્રો ખૂબ સુંદર છે, એનું પણ કોઈક ક્ષણે એ અટકી જાય છે પોતાની વાત સ્પષ્ટ કરતા. તો આ જસ્ટ ભૂમિકા બાંધીને હું મારી વાત કરવા માગું છું. તારે શ્રુતિને મળવું છે વાર્તા સંગ્રહ, અનિલ વ્યાસનો 3જો સંગ્રહ, કુલ 15 વાર્તાઓ છે. આ તમામ વાર્તાઓ એ વાચનક્ષમ વાર્તાઓ છે. ખાસ અગત્યની વાત આ છે, હું સંપાદક છું અને ઘણા બધા વાર્તા સંગ્રહો મને મળતા હોય ત્યારે કિરીટભાઈ માફ કરજો પણ ઘણી બધી વાર્તાઓ વાંચી શકતો નથી. પણ અનિલ વ્યાસ વિશે તમે એવું નહીં કહી શકો. એની દરેક વાર્તા વાર્તાક્ષમ છે, વાચનક્ષમ છે. અને બીજી વાત એ છે કે આ બધા પાત્રો, આ પરિવેશ, આ વિષય આપણાથી ખાસા જુદા છે, પણ તમે એ વાર્તામાં પ્રવેશ કરો ત્યારે તમે કોઈને કોઈ એવા ગાઢ તંતુથી જોડાઓ છો કે તમે એમાં બિલકુલ ખૂંપી જાઓ છો. અને વાર્તાએ આ જ કરવાનું, સાહિત્ય આ જ કરવાનું છે કે આપણો ચેતો વિસ્તાર કરવાનો છે. એટલે અનિલ વ્યાસની વાર્તા વિશે જ્યારે અમારે કહેવાનું હોય ત્યારે હું ખાસ કહીશ કે આ બધી વાર્તાઓ આપણો ચેતો વિસ્તાર કરે છે, આપણને અલગ અલગ પ્રદેશમાં લઈ જાય અને આપણે સાથે લઈને ચાલે. આ અનિલ વ્યાસની વાર્તાઓ છે ને 1, 2, 3, 4 ક્રમમાં ચાલતી નથી. એ રૈખિક વાર્તાઓ નથી, એ કોલાજ કે મોન્ટાજ જેવી વાર્તાઓ છે. અને છતાં આપણને મજા પડે છે, એ ખૂબ કૂદકાઓ મારે છે. મેં 2-3 જે ખાસિયતો કિરીટભાઈ નોંધી તે એક એ છે કે એ સમય અને સ્થળની રેખાઓ ભૂંસતા રહ્યા છે. એમ કથન, વર્ણન અને સંવાદની રેખા પણ ભૂંસતા રહ્યા છે. એનો કાળ પણ રૈખિક નથી. તો એ રીતે આ વાર્તાઓ ખાસી જુદી પડે છે. આ 15 વાર્તાઓમાં વિષયનું ખાસું વૈવિધ્ય છે, પાત્રો પણ ઘણા બધા છે. રમેશભાઈએ તો કહ્યું હતું કે તહેવારના પાત્રો છે અને એ સાચું છે. પણ મારે જે ખાસ કહેવું છે તમામ વાર્તાઓ વિશે તે એટલું જ કે જીવનની સંકુલતાઓ, એની ગલી ખૂંચીઓ માણસના ચિત્તમાં બાહ્ય પરિસ્થિતિ કરતાં આંતરિક પરિસ્થિતિ એને ઘણી બધી રીતે કનડતી હોય છે. અને જીવનની કરુણતા આ છે કે મુક્ત થઈ શકાતું નથી. આપણને આ બધા પાત્રો વિશે એવું લાગે કે ભાઈ તું આટલું જ કર, અહીંયા એક પગલું મૂક, બધું ખુલ્લું થઈ જશે. મને એક શેર અચાનક યાદ આવે છે, હર કિસી કા ફાંસલા એક કદમ હૈ, હર ઘર મેં એક ही કમરા કમ હૈ. તમે અહીંયા પગલું મૂકો અને બધું પણ નથી જઈ શકાતું. એટલે આ પાત્રો અંતે તો ભાંગેલા, તૂટેલા અને હારેલા છે. મને બહુ જ કુંઠિત પાત્રો લાગ્યા છે. એટલે મને અનિલભાઈ પણ દેખાય કે એ જીવનના કેટલાક નિર્ણયો સ્પષ્ટ નહીં કરી શક્યા હોય. આ વાત કદાચ તમે, હું નથી અનિલભાઈ વિશે, પણ મને એવું લાગે છે કે ક્યાંક ગૂંચવાયેલા છે જીવનના. સત્ય દેખાય છે એને, બદલો આ રહ્યું અહીંયા આ પાસે છે, પણ એ સત્યને પકડી શકાતું નથી. એટલે એક પ્રકારની પલાયન વૃત્તિ દરેક પાત્ર અનુભવે છે. પણ હું એટલું આ બધી વાર્તાઓ વિશે થોડી વાત કરવાનો, પણ એટલું ચોક્કસ કહીશ કે તમે એક જુદા વિશ્વમાં પ્રવેશ કરશો, તમને ખૂબ વાંચવું ગમશે. અને જે રીતે એણે પરિસ્થિતિને લાડ લડાવ્યા છે, જે વડોટ આપે, મેં કહ્યું કે રૈખિક વાત નથી, જે કોઈ પરિસ્થિતિ સામે આવતી હોય, એકલતાની વાત હોય, આધાર શોધવાની વાત હોય, કે જીવનમાં પ્રવેશી ગયેલું અશુભનો જે દાગ છે તેમાંથી નીકળવાના જાવા નાખવાના હોય, કે એ અદૃશ્ય એવી શ્રુતિને મળવાનું અને કોઈકને પામવાની વાત હોય, એ આ પાર કે પેલે પાર જવાની વાત હોય, એ દરેકના જે સ્તરો છે એ મને બહુ જ ગમે. હું ચિત્રકાર જોઈને મને તરત જ દેખાતો હતો કે એના જે પેચીસ છે, એના જે સ્ટોક છે ને, બહુ મજાના છે. એટલે આઈ ડોન્ટ નો, બટ એ ચિત્રકલા કદાચ જાણતા પણ હોવા જોઈએ, હું માનું છું, અથવા તો ફિલ્મ વધારે જોતા હશે કદાચ, તો એવું મને એની છબી આ બધી વાર્તાઓ વાંચતા મને અનુભવાય છે. આ 15 વાર્તાઓની ક્રમશઃ વાત કરું છું. પહેલી વાર્તા છે તે આધાર.
સરલાની વાત છે અને એક બિપિનચંદ્રની વાત છે. આપણે અત્યારે જે સોશિયલ મીડિયાનો જે પ્રભાવ છે એને લઈને આવતી વાત છે. પોતાની ઈચ્છા વિરુદ્ધ સરલાની દીકરી નંદિની સ્કોટિશને પરણી છે. એની એક દીકરી એટલે કે દોહિત્રી જેનું નામ ગ્રેસ છે. એ ગ્રેસને સમજાયું છે કે હવે નાનીમાં એકલી થઈ ગઈ છે કારણ કે એના પતિ રાજેન્દ્રનું અવસાન થયું છે, એટલે એને કોઈ આધારની જરૂર છે. જો આ પશ્ચિમની સંસ્કૃતિ છે, રાઈટ. એટલે એક ફેક અકાઉન્ટ બનાવે છે પોતાની નાનીનું સરલાના નામે અને બિપિનચંદ્ર સાથે એ સંવાદ સાધે છે, ફેસબુક પર મળે છે, ખાસ મિત્ર બને છે. બિપિનચંદ્ર વિશે એ બેકગ્રાઉન્ડ જાણી લે છે અને સાહિત્યની બધી ચર્ચાઓ કરે છે અને ચર્ચા પોતાની નાની પાસેથી લીધેલી છે કારણ કે એને તો એટલું બધું ગુજરાતી ન આવડે, સ્વાભાવિક છે કારણ કે એ સ્કોટિશ છે. તો એ ગ્રેસ સરલા અને બિપિનચંદ્રને મળાવવા માગે છે. તો એની આખી જે આ પદ્ધતિ છે ને એ સાંપ્રતની પદ્ધતિ છે, પણ સરલા જૂના જમાનાની છે, બિપિનચંદ્ર પણ જૂના જમાનાના છે. એટલે સરલાને એમ થાય કે ના, આ રીતે તો બધું ખોટું છે, પણ આ ખોટું છે એમાં જેટલું સાચું છે ને એ જ આપણે પકડાય ને તો મજા આવે, એ ક્યાંક અટકી જાય. મેં કહ્યું ને કે આ પાત્ર બિપિનચંદ્ર બી એ પણ એકલા છે, આ પણ, તો બંનેને એકબીજાનો આધાર હોવો જોઈએ. પણ જો મેં કહ્યું ને કે આટલું જ બસ હા પાડવાની, મળ્યા પછી મૈત્રી બાંધવાની કે એક સંબંધ બાંધવાની પણ એ તૈયારી બતાવતા નથી. એટલે દરેક વાર્તામાં આ પ્રકારની એક નાનકડી આ જે ખોટ છે ને અને એ અવકાશ આપણે પૂરી એની મજા છે. વાર્તા કરતો વાર્તા છોડી દે છે. આ દરેક વાર્તામાં એવું બને છે કે વાર્તાનો પ્રવેશ પણ અચાનક થઈ જાય છે, એવી કોઈ ભૂમિકા નથી હોતી. કોઈક પ્રસંગથી, કોઈક નાનકડા સંવાદથી એ વાર્તા શરૂ થાય અને અટકે પણ એ રીતે. પણ એ જે છોડી દે છે એ લેખક, ખરો લેખક જે છે એ છોડી દેતો હોય છે અને પછી આપણા મનમાં એના જે ભાવ વિવર્ત રચાય એની મજા હોય ને, એ મજા આપણે લીધી છે. એટલે આધાર વાર્તામાં આ રીતના બે વયસ્ક એવા લોકોને જોડવાની મથામણ, અને એમાં જે ગ્રેસ અને સરલાના સંવાદો છે એ ખાસા મજા અપાવ્યા છે. બીજી વાર્તા એકલતા છે. એકલતાના બહુ બધા સ્તરો છે. મને બહુ મજા પડી. વિનેશ નામનો એક છોકરો જે પોતાની બાથી, પોતાની માથી, પોતાના પિતાથી, પોતાના સાવકા પિતાથી છૂટી ગયો છે અને એ રાયન નામનો જે એક વ્યક્તિ છે એનું ખિસ્સું કાપતા પકડાય છે અને પછી રાયન એને પોતાના ફાર્મ હાઉસ પર લઈ જાય છે અને આ ફાર્મ હાઉસમાં બી એકલતા ખાસી છે. ત્યાં એનો કૂતરો જેક, બિલાડી વેલેરી, એક ઘોડો, સસલાઓ અને ઓકના અને બધા સ્ટ્રોબેરીના, એ બધા પરિવેશમાં આખી વાર્તા એ ચાલે છે. અને ધીરે ધીરે રાયન અને વિનેશ એ બંને એકબીજાનો આધાર બની જાય છે અને એકલતાને પૂરવાનો એ મિથ્યા પ્રયાસ કરે છે. એકલતા અને એકાંતમાં જે ફેર છે ને એ પણ લેખકે લીધું છે. મોટે ભાગે માણસ જે છે ને એ એકલતાને ઉછેરતો રહેતો હોય છે અને એકાંત મજાનું હોય છે. એટલે આ એકલતા એકાંતમાં પરિવર્તિત થતી નથી. રાયનનું અવસાન થાય છે અને એની પત્ની અને પુત્રની સાથે રહેતા નથી, એટલે એ પોતાનો જે વારસો છે એ બધો આપી દે છે વિનેશને. વિનેશને પોતાની મા બહુ યાદ આવે છે કારણ કે એકલો છે અને જે રીતના રાયનના જીવનમાં એકલતા ઘૂંટાયેલી હતી એટલી જ આના જીવનમાં એકલતા ઘૂંટાયેલી છે, પણ માને મળી શકાતું નથી. અને એક સોફી નામની છોકરી, એને અનાયાસ મળવાનું થાય છે. સોફી એ પણ એકલતાથી પીડાતી એવી છે, પોતાની માથી કંટાળેલી છે, ઈવાથી. અને એ રાયન સાથે એના ઘરે આવે છે અને ઈવા ફરિયાદ કરે છે 2 દિવસથી નથી ઘરે આવી સોફી એટલે, અને પોલીસ એને પકડે છે વિનેશને અને ખૂબ આઘાત લાગે છે. અને એક સંબંધ બંધાતો સારો સંબંધ બંધાઈ રહ્યો હતો વિનેશનો અને સોફીનો, પણ એ પાછો એકલતામાં પરિણમે છે. એટલે એકલતાના એટલા બધા ગાઢા રંગ આ બધા આ બીજી વાર્તામાં છે. ત્રીજી વાર્તા કેન્સર. કેન્સરમાં અમેરિકા સ્થિત એક કુમુદબેન, એને કેન્સર થયું છે અને લાગે કે કેન્સર તો બહુ જ અનિશ્ચિત હોય છે, શું થઈ શકે. એટલે એ ભારતમાં પોતાના પરિવારજનોનું, ભાઈને અને બહેનને મળવા માટે આવે છે. પણ અહીંયા સ્થિતિ જુદી છે. જે ભાવ કુમુદબેનના છે પરિવાર માટેના, એ કુટુંબમાં નથી.
એનો ભાઈ દિલીપ છે એને તો જે બાપુ કી જમીન છે એના પર સહી કરાવીને પૈસા ખાવા છે. બહેનો પણ બહેનપણું મૂકીને એ રોહિણી હોય કે બકુલા હોય એ મૂકીને વર્તે છે. તો કેન્સર એ જે શારીરિક પીડા છે એની સાથે ભાવાત્મક પીડા જે રીતના ગૂંટાય છે એ સંવાદોમાં, દીકરા સાથેના વ્યવહારમાં, એ પણ બહુ મજાની છે. આ બધી વાર્તાઓ વિશે એક કલાક વાત થઈ શકે, એટલી બધી વાંચીને જ વાત થઈ શકે, કારણ કે સંવાદો એટલા સુંદર લીધા છે. મેં કે નાના નાના જે ટુકડાઓ, આ ચંદરવો છે અને જાત જાતના ભાતપણના રંગ પૂર્યા છે, એમાં તમે પ્રવેશ કરો તો ખૂબ મજા પડે. ત્રીજી પછી ચોથી વાર્તા છેતરાટ છે. આ પણ મજાની વાર્તા છે. જેસનની પત્ની, જેસનના અવસાન પછી એને ખબર પડે જે પોતે છેતરાય છે. મેગેઝિનને ફોટોગ્રાફ મળે છે કે એનો પતિ તો ગે હતો. એને ખૂબ પીડા અનુભવે છે. એના સંતાનોને વાત કરે, ડૉક્ટરને વાત કરે, પણ સંતાનોને ડૉક્ટર માટે એ બધું ઠીક છે, જવા દે ને મમ્મી, એનો પપ્પાએ રહ્યા નથી ને હવે બધું શું કરું. પણ આ નાયિકાને એમ થાય કે આટલા વર્ષ મેં એની સાથે કાઢ્યા અને મેં બધું જ સમર્પિત કર્યું અને હવે એવું થાય કે એના તો પુરુષ સાથેના સંબંધો હતા, તો આખી જિંદગી એને નિરર્થક લાગે છે, કોઈ પણને લાગે એ હવે કશું થઈ શકે એમ નથી. તો જે ગયું છે એનો ભાર એના જીવન પરથી ઉતરતો નથી. એટલે એ જે છેતરાટ, જે છેતરામણી પોતાના પતિ તરફથી અનુભવે છે, હવે એનો કોઈ ઉકેલ પણ નથી. પણ તમે જુઓ કે આખો એક વચ્ચેનો સમયગાળો એક સ્ત્રીએ કાપીને બાજુ પર મૂકી દેવાનો કાં તો બધું ખોટું હતું, એ તો કેમ થઈ શકે? જીવાય જ ગયું છે, પણ આ સ્મૃતિઓ, એ સંવેદનાઓ એને નથી બાજુ પર, તો એને બહુ સારી રીતે લેખકે મૂકી આપ્યા છે. બીજા કોઈને કશી નથી પડી, પણ જેનો પતિ જ આ રીતના, અને ખબર પણ ન પડે તે સમીર સાથેના સંબંધો છે ને આ છે તે છે બધું આવ્યા કરે, તો એના ગાઢા રંગો છેતરાટ નામની વાર્તામાં છે. જોલ વાર્તામાં વિદેશી પાત્રો છે. શાર્લેટ એના પૂર્વ પતિ ઇથન એને લગ્ન પછી પણ મળતી રહી છે, અને મેં કહ્યું ને કે છૂટી શકાતું નથી. એના પતિ રોજરને પ્રેમ કરે છે, એવું એ તો ગિલ્ટ પણ ફીલ કરે છે. એના પતિને વાત પણ કરે છે કે ઇથન હજી મને મળે છે, અને જાકારો આપે તો પણ ઇથન સાથે એ સંબંધ રાખે છે. તો મેં કહ્યું ને કે આ બધા પાત્રોની એક ગૂંચ, અને આ તો દરેકના જીવનમાં ગૂંચ હોય. એ તો આપણે આપણી ત્વચા ઉખડી ત્યારે ખબર પડે કે ત્વચાની નીચેના જે હાડપિંજરના બધા આપણા જ રંગો એક્સરેમાં જોઈએ તો જેવું લાગે, એવા આ લેખકે આપણી ભાવનાઓના, જીવાતા જીવનની સંકુલતાના એક્સરે ઝડપ્યા છે. અને જે કદરિયા છે નીચે, એ કદરિયા પણ એને બરાબર પકડ્યું છે. અને છતાં જીવનનો ભાગ તો છે. આ લેખકની મજા એ છે કે જીવન તો આ છે, તમે એને રાખો, તમે સ્વીકારો, તમે એને જુઓ, તમે એને સ્પર્શો, અનુભવો કે ન અનુભવો, જીવનમાંથી સંકુલતા એ કદી મૂકી શકાતી નથી. આપણું કશું જ બ્લેક એન્ડ વ્હાઇટમાં નથી હોતું, કશું જ નહીં. એટલે આપણે કોઈને સ્વજનનું અવસાન થયું ત્યારે ભૂખ પણ લાગતી હોય છે ને, તો એ થતું હોય છે. અને આ લેખકની સંવેદનશીલતા એટલી બધી છે કે આવી નાની નાની સૂક્ષ્મ બાબતોને પકડીને એને કથારૂપ આપ્યું છે. ડૂમો મને બહુ જ ગમતી વાર્તા છે. એક માતાનું અવસાન થયું પછી પુત્ર સુલય અને પુત્રવધુ સ્વાતિ અને પુત્ર અને પુત્રી, એટલે જે અવસાન થયું એના પૌત્ર અને પૌત્રી, એના જે સંવાદો દ્વારા માં નથી પછી કેવી માં જીવે છે, તો એનું સુંદર ચિત્ર આ ડૂમોમાં છે. નથી રડી શકાતું હતું. રુદન એ મુક્તિ છે, પણ જે ડૂમો બાજતો હોય છે એ જીવનભર રહેતો હોય છે. તો એને એ ડૂમાની આખી સુંદર પીઠિકા આ ડૂમો નામની વાર્તામાં છે. તારે શ્રુતિને મળવું છે, એ મને બહુ જ લાગણીસભર વાર્તા લાગી. કિરીટભાઈ, મને થોડી મુખર નહીં થયું તો મને અમુક સમયે ખબર પડી ગઈ કે આ શ્રુતિ એ જ ચૈતાલી છે. જો એ ખબર ન પડી હોત, અને અંત પણ થોડોક નાટકી આપ્યો છે કે જે ચૈતાલી છે એને શ્રુતિ નામ આપવામાં આવ્યું છે, એમ આપવાની જરૂર નહોતી મને લાગે છે. પણ બહુ જ ગમે એ વાર્તા છે. અને એમાં જે ચૈતાલીનું આખું પાત્ર એણે ઊભું કર્યું છે, ચૈતાલી મનન, આ બંનેના સંબંધોની, મનનના મિત્રની દીકરી છે ચૈતાલી, અને બંને ઘર વચ્ચે એવો વ્યવહાર છે કે રોકટોક વગર આવી શકાય, ગમે તે કરી શકાય. ચૈતાલી મનનથી એટલી બધી નજીક છે, કોઈ પણ વાત કરી શકે એની સાથે.
મજાક પણ કરી શકે, એનો હક છે એના ઉપર. તો આપણે લાગે કે આ બે પાત્રો મને અહીંયા બહુ જ કનડ્યું છે આખું કેરેક્ટર. અને જીવનની વિભીષિકા આ છે કે આટલા બધા પ્રેમ બંને માટે એકબીજાનો, અને છતાં નથી પ્રગટ કરી શકાતો. અને એવું કયું કારણ છે એ પણ મને નથી પકડી શકાયું. મને લાગે છે કે થોડીક ટ્રીટમેન્ટ કરી હોત આ વાર્તાની તો એ બહુ ઉત્તમ વાર્તા થઈ શકી હોત. આ થોડી મુખર બને છે અને અંત થોડો નાટકીય બને છે. એ સિવાય બંને પાત્રો જે રીતના જોડાય છે, જે ઈર્ષ્યાભાવ અનુભવે છે, જે રીતના તડપ છે, જે રીતના ગુસ્સો આવે છે, એ પ્રેમના એટલા સુંદર રૂપો છે કે આપણને એમાંથી ખૂબ મજા પડે. અને જેના ઉપરથી આ વાર્તા સંગ્રહનું શીર્ષક ટાઇટલ આપવામાં આવ્યું તે તારે શ્રુતિને મળવું છે. પણ વાંચો તો જ મજા આવશે. હું ચોક્કસ કહીશ કે 2 કે 3 વાર્તાને બાદ કરતાં વહીવટ વાર્તા મને નથી ગમી, પણ એને તમે બાદ કરો તો બધી ઘણી બધી મોટાભાગની વાર્તાઓ 15માંથી 13-14 વાર્તા તો એટલી અદ્ભુત વાર્તાઓ કે તમને મેં કહ્યું ને કે જુદા પ્રદેશમાં તમને લઈ જાય છે. પગથિયાં એ પણ પ્રેમની વાર્તા છે. કાળી ઠીંગણી પોતાની બહેન સ્નેહાથી ઉપેક્ષિત રહેલી જે છોકરાઓ આવે છે જોવા માટે, એ લગભગ દરેક જણ એને નકારે છે. એવી ભૂમિને નચિકેત નામનો છોકરો જે સ્નેહાનો મિત્ર છે, એનો અંગત મિત્ર બની જાય છે અને એક પક્ષી પ્રેમમાં છે. તો એ વર્તમાન અને ભૂતકાળ એ બંનેના તાણાવાણાથી પ્રેમનું સુંદર રૂપ મૂક્યું છે. ભૂમિએ સ્વીકારી લીધું કે નચિકેત એના જીવનમાં નથી, પણ નચિકેત પણ એને પ્રેમ કરે, છતાં નચિકેત બીજી છોકરીને પસંદ કરે છે. તો મને ફરીવાર કે આ બધા જ કુંઠિત પાત્રો છે, ક્યાંક ખંડિત થયેલા છે. એક જ ડગલું આગળ ચાલવાનું હતું પણ ત્યાં સુધી નથી પહોંચી શકતા એવા પાત્રો છે. ઘણીવાર અઘરું નથી હોતું એકરાર કરવાનો, પણ નથી કરી શકાતો હતો. અને જીવનનો આખો જે ખાલીપો રહી જતો હોય છે. આમ કર્યું હોત તો આપણું જીવન જો અને તોની શક્યતાઓ છે જે ડોલતું હોય છે, એનો કલાત્મક ઉપયોગ આ બધી વાર્તાઓમાં લેખકે ક્યાંક ને ક્યાંક લીધો છે. પ્રેમ નહીં પણ એ એલિસા અને સિદ્ધાર્થ દીક્ષિત, સિડ જે વિદેશની ભૂમિ પર આકાર લેતી આ એક વાર્તા છે. સ્કૂલથી લઈને છે કોલેજ કાળ સુધી એલિસાને ગમતો નથી સિદ્ધાર્થ, પણ સિદ્ધાર્થ એટલો સારો છે અને એટલો બધો પ્રેમ કરે છે કે આપણને એમ થાય કે આ બંને પાત્રો જોડાય તો સારું. પણ એલિસાના માતા અને પિતાનું આખું લગ્ન જીવન છે તે ખંડિત છે. એમાં ગુસ્સો છે, એમાં એક પ્રકારનો ત્રાસ છે અને એને કારણે એલિસા નક્કી કરે છે કે મારે લગ્ન નથી કરવા. એટલે એ આટલો સારો છોકરો હોવા છતાં સિદ્ધાર્થને સ્વીકારી શકતી નથી, નામ પણ નથી આપી શકતી. આ પ્રેમ છે કે શું છે? અને અવઢવ એક જે દોલાયમાન સ્થિતિ છે એની ત્યાં આ વાર્તા પૂરી થાય છે. મંગળસૂત્ર પણ આ પ્રકારની તૂટેલા પાત્રોની વાર્તા છે. બાળપણમાં તોરલ અને જીગર એના બાળ લગ્ન થયેલા છે, પણ તોરલ જ્યારે 4થા ધોરણમાં ભણતી હતી ત્યારે આખો પરિવાર એ ઇંગ્લેન્ડ આવી જાય છે અને તોરલ પછી ઇંગ્લેન્ડમાં જ ભણી છે. અને એને જીગર સાથેના લગ્ન સ્વીકાર્ય નથી. અને જીગરનો આખું પરિવાર એટલો સારો છે કે હા છૂટા પડે છે. ઘરેણા પણ એની પાસે એને આપે કે જે મારી પુત્રવધૂને આપ્યું તે એની પાસે. આખો પરિવાર, જીગર પણ એટલો સારો છે, હોશિયાર જે ભણવામાં છે તે છે. વિધિની વક્રતા એ છે કે તોરલ જે છે તે વિલિયમ નામના એક નિગ્રોને પરણે છે. એની દીકરી પણ મારીશા થાય છે અને એના મમ્મી પપ્પાને સ્વીકાર્ય નથી. સ્વાભાવિક છે કે આપણે આ પ્રકારની દીકરી એક પગલું લેતી હોય તો એ સ્વીકાર્ય ન જ હોય. પણ જીગર એની મદદે આવે છે અને એની તોરલની માતા એ બીમાર છે તો એમ કે આને કંઈક મળાવીએ. આ જીવન એ આમનામ દીકરીને મળ્યા વગર કે દોહિત્રીને મળ્યા વગર પૂરું ન થયા માટેનો એ પ્રયાસ કરે છે. અને એમાં જીગર અને તોરલને જે પહેલાંના પતિ પત્ની, હવે તો ડિવોર્સી છે, એ જે મળે અને ફરીવાર એને પ્રેમના અંકુર, લાગણીના અંકુર એ બિલકુલ મજબૂત થયા કરે છે. અને છેલ્લે તો એવું થાય કે જીગર એમ કે તું તારા
મમ્મીને મળવા જઈ રહી છો તો તારે મંગલસૂત્ર પહેરીને જવું જોઈએ. તને લાગે કે હિન્દુ સારું લગાડવાની વાત છે કે તું એમને એમ જાય તો, પણ એ મંગલસૂત્ર તો જીગરે આપેલું છે એના જે, કારણ કે બધા ઘરેણા આપી દીધેલા હતા અને એ મંગલસૂત્રને રમાડ્યા કરે છે. અને ત્યારે પણ આપણે એમ થાય કે બસ એક ડગલું બરાબર નથી સુધારી શકાતું. તો એને મળવા તો જાય છે પણ જીગર તો છૂટો પડે છે એનાથી, અને જે ગતિએ જીવન ગતિએ ચાલતું હોય છે પણ આપણામાં વડે ટીસ રહ્યા કરે છે કે કઈ મજબૂરી જીવનની રહી હશે કે ખાધું પીધું ને રાજ કીધું એવું બહુ ઓછું બન્યું આ વાર્તાઓમાં. માકડ એ બહુ સારી એવી વતન જુરાપાની કથા છે અને બહુ પ્રતીક તરીકે માકડને લીધો છે. એનો નાયક મનોજ એ અમદાવાદમાં સારી નોકરી કરતો હતો, પ્રમાણે સરકારી નોકરીમાં હતો, પણ પત્નીની ઈચ્છાને કારણે કદાચ એ ગેરકાયદેસર રીતે ઇંગ્લેન્ડમાં જાય છે. અને જે ગેરકાયદેસર રીતે જાય છે ને એને બહુ બધા પ્રશ્નો હોય છે, ક્યાંય છતું થઈ શકાતું નથી, છોડી શકાતું નથી. એ અશ્વિનભાઈની ગ્રોસરી શોપમાં નોકરી કરે છે અને નથી જીવન ગમતું, માકડ કરડે છે, રહેવાની જગ્યા બરાબર નથી અને છતાં એને જીવવું પડે છે. અને એક જાણે કે મશીન થઈ ગયો છે ઘરે પૈસા મોકલવાનું. અને હદ તો ત્યારે થાય, એ પોતાની પત્ની હેતલને ખૂબ પ્રેમ કરે છે, પણ એ જે સ્ટોરના માલિક છે એના પત્ની ફાલ્ગુનીબેન સાથે એને શારીરિક સંબંધો સ્થાપિત કરવા પડે છે અને આખું જીવન છિન્નભિન્ન થઈ જાય છે. એને જીવનનો અર્થ ક્યાંય દેખાતો નથી. એ પોતાની પત્નીને કહે પણ છે કે હું આવી જાઉં ભારત પાછો, પણ પત્ની કે ના, આપણા બાળકો છે એનું શું, તમને આટલી તક મળી છે ઇંગ્લેન્ડમાં રહેવાની, પાઉન્ડ કમાવો તમે, તમારે નથી આવવાનું, અને ખરાબ વર્તન કરે છે. આનો અંત બહુ સારો છે. આપણને એમ થાય કે હવે ગમે બધું છોડીને જતો રહેશે મનોજ, હવે એના સહન થતું નથી પણ નથી છૂટી શકાતું. એટલે એ પેલે માકડથી કદાચ છૂટી શકાય પણ અવસ્થાથી છૂટી શકાતો નથી. એટલે ફાલ્ગુનીબેન સાથેનો સંબંધ નથી સ્વીકાર્ય અને છતાં પણ સ્વીકારવો પડે છે. એવો સુંદર અંત મને જે વાર્તાના અંતમાં આ અંત મને વધારે ગમ્યો છે. વહીવટ વાર્તા એ આખા ઓફિસમાં ચાલતા કાવા દાવાની વાર્તા છે. શાહ ક્લર્ક છે, હેડ ક્લર્ક, પછી સોલંકી અને પટેલને જે રીતના હેરાન કરે છે બધી, એના વિશેની વાર્તા છે. એક સામાન્ય વાર્તા ગોઠવેલી હોય એવી લાગે છે. અશુભમાં એક અર્ચના નામની જે નાયિકા છે એને જ્યોતિષીએ કહ્યું અશુભ છે, એ તો બરાબર કે ઠીક છે, પણ એને ઘરમાં જ રીતના ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ખાસ તો એટલે દાદીમાં બધાને ફોટોગ્રાફ બતાવે, એક માગની વિધિ કરી હોય છે કે ભાઈ એના એક માર્ક્સમાં આપણે લગ્ન કરાવીએ તો એના પર આવેલી જે અમાંગલિકતાની એ બધી નિશાનીઓ નાશ પામે, એવું થતું હોય છે. એ નથી ગમતું. અને એક ક્ષણ એવું કહે કે આ દાદીમાં ન હોય તો સારું, અને તરત જ દાદીમાને લખવાનો હુમલો આવે છે, હેમરેજ જેવું થાય છે. પણ એ બહાર આવે ત્યારે અર્ચનાને પશ્ચાતાપ થાય છે કે ના, આ મેં ખોટું કર્યું, આવું તો ન ઈચ્છાય. અને ત્યારે દાદીમાને પણ પશ્ચાવો થાય છે અને એ પશ્ચાતાપમાં એવું સ્વીકારે કે આલ્બમ ઘરમાં રાખીને તો ફેંકી દે. તો આવા એક સારા મોટાભાગની વાર્તાઓમાં એક અંત જે છે એ થોડો પોઝિટિવ લાગે છે. બાકી તો બધા છેડાઓ છૂટા મૂકી દીધા. આમાં કંઈક અંકોડો મેળવી દીધો કે પૌત્રી અને દાદી વચ્ચે સુમેળ રચાય છે. સાવ અચાનક એ પણ પ્રણયની વાત લઈને આવે છે. સગા માસિયાઈ ભાઈ અને બહેન અભય અને પૂજા, એના મિત્રથી વિશેષ એટલે એ પ્રેમ અથવા તો એ આવેગ નથી, પણ એક એવો સુંદર સંબંધ છે. તકલીફ એ થઈ છે કે એના સગાવાલા અંગત લોકોને એમ છે કે આ બંને વચ્ચે પ્રેમનો સંબંધ છે અને એ આખી જિંદગી એને નડ્યા કરે છે. નથી એવું છતાં પણ ખરેખર તો પૂજા જે અભયની બહેન છે એ વિપુલ નામના એક છોકરા, ગામના ઉતાર્યા છોકરા સાથે પ્રેમમાં હોય ને એને મદદ કરતો, પણ આ ક્યારેય કહી શકતો નથી. એ પોતાની સફાઈ પણ નથી આપી શકતો કે ભાઈ હું તો કે પૂજાના પ્રેમમાં નથી, પણ હું તો એને મદદ કરું છું. અને મેં તમને કહ્યું ને કે ક્યાંક કોઈક ખામી લઈને અધૂર્યા એવા પાત્રો છે. એટલે અને પૂજા તો પછી
ફટાફટ એની લગ્ન કરાવી દેવામાં આવ્યા આ બધા કારણોસર, અને અમેરિકા ગઈ છે, અમેરિકાથી પાછી ભારતમાં આવી છે, અને એક કાર એક્સિડન્ટમાં મુંબઈથી અમદાવાદ જતી વખતે એનું અવસાન થાય છે. અને એ બહુ ખરાબ અવસ્થામાં એના મામાનો દીકરો ધીરેને એમ કહે છે કે ભાઈ એની ઓળખ તારે કરવાની છે, એને કપડાં વગરની તો તે જોઈ છે. તો લાગી આવે કે મેં આવું ક્યારેક કશું અનુભવ્યું નથી, કે મેં જોઈ નથી આ રીતના પૂજાને, અને છતાં એ દાગ હટાવી શકતો નથી. તો એક ભાર લઈને, આ સૌથી મોટું મને લાગે છે કે સૌથી મોટો ભાર આ છે કે તમે કોઈને કશું સ્પષ્ટ કહી શકતા નથી, અને એવો ભાર લઈને જીવતો અભય, અને અચાનક પૂજા ગઈ એટલે કશું જ ક્લિયર કરી શકાયું નથી. મને લાગણીની દૃષ્ટિએ, લાગણીના તાણાવાણીની દૃષ્ટિએ, માવજતની દૃષ્ટિએ, સંવેદનાની સુંદર એવી ભાટની દૃષ્ટિએ આ પાર પહેલે પાર વાર્તા ખૂબ ગમી છે. નિખિલ નામનો એક છોકરો, એને છાયા નામની એક છોકરી સાથે પ્રેમ છે, અને એ પ્રેમ સગાઈ સુધી પહોંચે છે, અને લગ્ન મીન્સ કે આગળ એ રીતના બંને સાથે ચાલે. છાયા પણ નિખિલને ચાહે છે, પણ આ છાયા જતી રહી કોઈ સાથે, કશું કહ્યા વગર, સ્પષ્ટ કહ્યા વગર. અને નિખિલ પરિવારમાં બધા હોય છે કે છાયા ગઈ તો ભલે ગઈ ને, તારો હમણાં 2 દિવસમાં તને અપ્સરા જે છોકરી શોધી આપું, આવા બધા ઉપકાર કરનારા વડીલો લગભગ દરેક કુટુંબમાં હોય જ છે, એ બીજાની બહુ બધી કાળજી લેનારા. તો એમ પોતાની ભાભીની કઝિન એવી સુનિતા સાથે ગોઠવી દે છે, અને સુનિતા સારી છે, પણ બધું એની નિખિલની ભાભી જે છે બધું જાણે છે છાયા સાથે શું થયું, અને એ નિખિલના ભાભીની કઝિન સુનિતા એને બધું એની ભાભી આમ જ કરાવે, એટલે ફરીવાર રિપીટ થયા કરે લાઈફ. તો એને કે એક લાઈફમાં કેટલી લાઈફ મારે જીવવાની છે, અને ફરીવાર આનું આ રિપીટ કરવાનું છે. તો એ દૃષ્ટિએ એ ન આ પાર ન પેલે પાર એવી જે અવઢવમાં જીવે છે, એના વિશેની આ એક સુંદર વાર્તા. લાગણીના જે પેચીસ તમે જુઓ તો મજા પડે. તો મારે આટલી જ વાતો કરવાની છે, આસ્વાદની રીતે કહેવાનું છે. મૂળ વાત આટલી જ કહેવી છે કે તમે વાર્તા વાંચશો તો તમને ખૂબ ગમશે, અને તમે જુદા પ્રદેશમાં આવશો, અને વાચનક્ષમ વાર્તાઓ છે, એમ તમને લાગણીઓને કઈ રીતના વાર્તામાં ગૂંથવી, કઈ રીતના સંવેદનાને વધારે ધાર આપવી, અને મેં કહ્યું કે સ્થળ અને કાળને કઈ રીતના ભૂંસીને વર્ણન, કથન અને સંવાદને બધે મિક્સ લઈને, સમયને પણ તોડીને, આમાં કોઈ આવા એકમાંથી બીજા કાળમાં તરત આસાનીથી આ લેખક આપણને લઈ જાય છે. તો આવી વાર્તાઓ વિશે ઉઘાડવાની વાત મને સોંપવામાં આવી, એ માટે નવજીવન ટોક્સનો હું વિવેકભાઈનો, શિલ્પાબેનનો, રામભાઈનો આભાર માનું છું, અને મારી વાત અહીંયા પૂરી કરું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર નિસર્ગભાઈ. તો તારે શ્રુતિને મળવું છે અને વ્હાઇટ હોર્સ, 2 વાર્તા સંગ્રહ વિશે આજે આપણે વાત કરી. હું આ બંને મિત્રો નિસર્ગ આહિર અને ભાઈ જગદીશ કંથારિયા બંનેનો નવજીવન ટ્રસ્ટ વતી ખાસ આભાર માનું છું કે અમારા નિમંત્રણને માન આપી આપ પધાર્યા અને આ 2 વાર્તા સંગ્રહ વિશે વાત કરી. હું લેખક સુધીર દલાલનો પણ આભાર માનું છું કે આપ પધાર્યા. અનિલ વ્યાસની પણ નોંધ લઈએ છીએ. આપ સૌ અહીંયા આવ્યા અને આ વાર્તા સંગ્રહ વિશેની આ ઉજવણીમાં આપ ભાગીદાર થયા, એ માટે આપનો આભાર માનું છું. નવજીવન ટોક્સની એક કાવ્ય ગોષ્ઠી અમારી પરંપરા છે, અને એ કાવ્ય ગોષ્ઠી પરંપરામાં કવિઓ પધારે છે અને પોતાની કાવ્ય સર્જન પ્રક્રિયા વિશે વાત કરે છે અને કવિતાઓ વાંચે છે. 10 મણકાઓ થયા છે. રાજેન્દ્ર શુક્લ, દલપત પઢિયાર, માધવ રામાનુજ, આ બધા કવિઓ આવી ચૂક્યા છે. હવે પછી 1 તારીખે 1 જૂનમાં અશોક ચાવડા બેદિલ એ પરંપરામાં આવવાના છે પોતાની કાવ્ય સર્જન પ્રક્રિયા વિશે વાત કરવા માટે. એ પછી 15 તારીખે 15 જૂને એશિયા દાદાવાલા સુરતથી આવવાના છે, પોતાની કવિતાઓ વિશે વાત કરવાના છે અને કવિતા વાંચવાના છે. પછીના આગળના કેટલાક ઉપક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ઉરીશ કોઠારી વાત કરવાના છે, અને નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત કેટલાક પત્ર સાહિત્યના ઉત્તમ પુસ્તકો વિશે એવા 3 પુસ્તકો પસંદ કરી અને પત્ર સાહિત્ય અને સંવાદ એ સંદર્ભમાં પણ એક કાર્યક્રમ કરવાના છીએ. દરવાજા પાસે એક ડાયરી રાખી છે, ત્યાં આપ આપનો મોબાઈલ નંબર નોંધાવી શકો છો, વોટ્સઅપ નંબર. તો વીતેલા કાર્યક્રમની યુટ્યુબ લિંક મળશે અને આવનારા કાર્યક્રમની વિગતો મળશે. અમારા મેનેજિંગ ટ્રસ્ટી અને ચેરમેન વિવેક દેસાઈ ઉપસ્થિત છે, એમનો આભાર માનું છું. મારા પરામર્શક કપિલ રાવલ, શિલ્પા દેસાઈ અને અમારી જે ટીમ છે નવજીવન ટોક્સની, એમનો પણ ખાસ આભાર માનું છું. આપ સૌનો આભાર માનું છું કે આપ પધાર્યા અને નવજીવન ટોક્સના ભાગીદાર થયા. શુભરાત્રિ.
ખૂબ ખૂબ આભાર. આ બંને પુસ્તકો વ્હાઇટ હોર્સ અને તારેશ્રુતિને મળવું છે. આ પુસ્તક ખાસ આજે 20% ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. અહીંયા હેરી પોટર ગલીમાં બિલકુલ ડાબી બાજુ હૃદયકુંજના દરવાજા ખુલ્લા છે, ત્યાં આ બંને પુસ્તકો આપને પ્રાપ્ત થશે 20% ડિસ્કાઉન્ટ. એ સિવાય નવજીવન ટ્રસ્ટના કેટલાક ઉત્તમ પુસ્તકો પણ ત્યાં તમને જોવા મળશે. હૃદયકુંજ ખાસ મુલાકાત લેજો. ખૂબ ખૂબ આભાર.